ती मनचारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। जय कृष्ण हरे कृष्ण 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 हरे हरे। આપ સર્વનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી. મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે અને સ્ક્રીન દેખાઈ રહી છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડોત પ્રણામ. બરોબર અવાજ આવે છે. થેન્ક યુ. સો હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ સર્વને પ્રણામ. ચાલો હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ આપે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् श्रीविशाखान्वितान् कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपिका कान्त राधाकान्त तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुदेवी प्रणमामि। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति नमस्ते सारस्वते दिव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। प्रभुजी दंडवत प्रणाम। कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। વેલકમ. સર્વનું સ્વાગત છે. હરિસુંદર પ્રભુ, નીલાંબરી માતાજી, ધર્મિષ્ઠા માતાજી, શિલ્પા માતાજી, પ્રીતિ માતાજી, ઉદાર અદ્વૈત પ્રભુ, કોમલાંગી हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। માતાજી, ભાવસિંધુ પ્રભુ, कृष्ण प्रभुजी दंडवत प्रणाम। હરાપ્રિયા માતાજી, નારાયણી हरे માતા, कृष्ण प्रभुजी दंडवत प्रणाम। સર્વને પ્રણામ અને હૃદયપૂર્વકનું સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિર ઇસ્કોન કુલાઈ મંગલુરુ તરફથી ચર્ચા કરવાની છે. ભક્તિશાસ્ત્રીના પાઠ્યક્રમના અંતર્ગત આપણે 10મા અધ્યાયની ચર્ચા ચાલી રહી છે અને 10મા અધ્યાયમાં પણ ચતુશ્લોકી ગીતાની ચર્ચા આપણે કરી હતી અને હવે આપણે ચતુશ્લોકી ગીતા પૂરી થયા પછી અર્જુનજી જે છે પોતાના જે રિયલાઇઝેશન્સ છે એને રિપીટ કરે છે અથવા તો કહે છે પોતાની ભાષામાં. શિક્ષક કંઈક સંભળાવે પછી વિદ્યાર્થીને કે ચાલો તમે કંઈ બતાવો તો, હે ને, એવી રીતે. તો અર્જુનજીએ કૃષ્ણજીના કીધા વગર જ હવે પોતાની ભાષામાં પોતે જ સમજ્યા, ઓ કૃષ્ણ, તમે મને આટલું બધું અદ્ભુત આત્મજ્ઞાન આપ્યું, આત્મ સાક્ષાત્કાર કરાવ્યો. જેવી રીતે ગૌતમ બુદ્ધ માટે શબ્દનો ઉપયોગ થાય ને, એનલાઇટન, પેલા બોધિ વૃક્ષની નીચે બેઠા હતા. તો અર્જુનજીનું તો ઇવન હાયર. અર્જુનજી જે છે પોતાનું સ્વભાવ કૃષ્ણ સાથેનો અને કૃષ્ણની જે ઈચ્છા છે તે જાણે છે. એ જાણીને એ હવે પોતાના શબ્દોમાં અહીંયા આગળ શ્રી કૃષ્ણજીને કહે છે કે હું શું જાણ્યો. અને આવા મહાન પુરુષો જે છે અર્જુનજી જેવા,
એ જ્યારે પણ કહેતા હોય તો એની પાછળનો એમનો હેતુ શું હોય? એમનો હેતુ હોય કે જે સામાન્ય જનતા છે, તમારા મારા જેવી, એ બધા લોકો છે જે ભવિષ્યમાં આવવાના છે, તો એમને હું જે સમજ્યો એ કંઈ બતાવું તો એનાથી એમને લાભ થશે. એને સો બહુ જ મહત્વનું છે. અને અર્જુનજી કહે છે પરમ બ્રહ્મ. એકચ્યુઅલી તમારો જે ક્લોઝ બુકનો ક્વેશ્ચન છે ને, કે કેવી રીતે સામાન્ય જીવ અને શ્રી કૃષ્ણ અલગ અલગ છે, તો ઇવન ઇન્ટ્રોડક્શન જે છે ને ભગવદ્ ગીતાની, એમાં પણ 3 થી 5મા પેજમાં આમાં સ્લાઇડમાં પણ આપેલું છે, અને ફર્ધર દેન આઈ વેન્ટ થ્રુ ધ ઇન્ટ્રોડક્શન ઓલ્સો. એટલે બહુ ક્લિયરલી બ્રહ્મ છે, જીવ છે, જે આપણે ગઈકાલે અને પહેલાં પણ વાત થઈ હતી. પરમ બ્રહ્મ એટલે એકદમ આઉટસ્ટેન્ડિંગ, જે બીજું કોઈ નથી. પરમ બ્રહ્મ માત્ર શ્રી કૃષ્ણ છે. એને પરમ ધામ, એમનું ધામ પણ એકદમ સૌથી પરમ એટલે ઊંચું પણ છે. સૌથી ઉપર આપણે ગોલોકા ચાર્ટમાં જોઈએ તો સૌથી ઉપર પરમધામ છે એમનું. સૌથી મોટું પણ છે. એને સૌથી મોટું બ્રહ્માજીના ધામ કરતાં પણ મોટું. સ્વાભાવિક રીતે બ્રહ્માજીનું ધામ તો ભૌતિક જગતમાં છે, પણ એની ઉપર પછી દેવી લોક, મહેશ લોક, એમ આગળ જતા જતા વૈકુંઠ ને સો મેની અધર ધામ છે, ને પછી છેલ્લે ગોલોકુંઠ ધામ સૌથી ઉપર છે. પ્લસ સૌથી વધુ જાજ્વલ્યમાન પણ છે. અને બહુ સરસ બ્રહ્માજીની સ્તુતિમાં આવે છે ને, ચિંતામણી પ્રખર સદ્મ શુકલ્પ વૃક્ષ. બોલો આગળ. મહેશ હરિ નહીં, ચિંતામણી લક્ષ્મી સહસ્ત્ર લક્ષ્મી સત સહસ્ત્ર સંભ્રમ એ સેવ્યમાનમ પછી આવે છે ચિંતામણી સકલ પદ્મ કલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ વિપાલય સુરભિરભિપાલયંતમ લક્ષ્મી લક્ષ્મી સહસ્ત્ર સહસ્ત્ર સત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. ચિંતામણી ડગલે ને પગલે ત્યાં ચિંતામણી છે. નહીં પેલો અકબર બાદશાહ રૂપ ગોસ્વામી પાસે આવે છે ને, મે બી રૂપ ગોસ્વામી or જીવ ગોસ્વામી, પણ એમની પાસે આવે છે ને કહે છે હું એક નવો ધર્મ દિલમે ઇલાહી સ્થાપી રહ્યો છું, તો એમાં હું બધા જ ધર્મોના જે સારા સારા તત્વો છે એને ભેગા કરું છું. તો હું તમારી પાસે, મને એવી ખબર પડી કે તમે બહુ મહાન વ્યક્તિ છો, તો હું તમારી પાસે તમારા જે બ્રહ્મમત્વ ગૌડી સંપ્રદાયનું હું જાણવા આવ્યો છું. તો જો તમે મને કહેશો તો હું, કારણ કે હિન્દુસ્તાનનો સલ્તનતનો બાદશાહ છું, તો હું તમને મારા ભંડારમાંથી હું તમને બહુ જ કિંમતી રત્ન આપીશ. એટલે રૂપ ગોસ્વામી મહારાજ એમને કહે છે ઓકે નો પ્રોબ્લેમ, તમે જરા યમુનામાં ડૂબકી મારીને આવો. અને ડૂબકી મારીને એમને એમ થાય મારા જેવા બાદશાહને ડૂબકી મારવાનું કહે છે, પણ એમને લાગ્યું કે ના, ફોલો કરવું જોઈએ. ડૂબકી મારીને જેવા આમ આંખો ખોલે છે બહાર, તો આખા જેટલા પગથિયા હોય છે યમુનાજીના ઘાટના, એની ઉપર એટલા બધા ચિંતામણી રત્નો જડેલા થઈ જાય છે કે અકબર બાદશાહને એવું થાય છે કે આ એક રત્નની કિંમતમાં મારું આખું સામ્રાજ્ય વેચાઈ જાય ને, તોય એની 100મા ભાગની કિંમત પણ હું અદા ન કરી શકું. એ શરમાઈને ત્યાંથી જતો રહે છે. એનો મેસેજ પછી આપે છે કે ભાઈ હું શું કરી શકું તમારા માટે. અને પછી એ વખતે કાગળની કમી હોય છે, તો એમને કાગળ માગે છે. અને પછી એ કાગળ હજી પણ આપણા વૃંદાવનમાં જે કૃષ્ણ બલરામ મંદિર છે પ્રભુપાદનું, એનાથી આગળ જાઓ ને તો વૃંદાવન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવે છે, એ જ લાઈનમાં આગળ. હજી પણ જીવ ગોસ્વામી મહારાજના અને આઈ થિંક રૂપ ગોસ્વામી મહારાજના સ્વહસ્તે લખેલી જે પ્રતિ છે એ હજી પણ સાચવેલી છે. રાઈટ. એનીવે, કમિંગ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે આપણને દેખાતું નથી ભગવાનનું ધામ કેવું છે. ચિંતામણી રત્નોથી જડેલું છે. ભગવાનનું ધામ કેવું છે? પ્રત્યેક વૃક્ષ, પ્રત્યેક લતા જે છે કલ્પવૃક્ષ છે. રાઈટ. કલ્પવૃક્ષ એટલે અંદર જઈને નીચે તમે જસ્ટ એની જઈને કલ્પના કરો, સાકાર થઈ જાય. પ્રત્યેક ગાય એ સુરભી ગાય છે કે અખૂટ દૂધ આપી શકે ને અમૃત સમાન દૂધ આપી શકે, જ્યારે જોઈએ ત્યારે આપી શકે. તો એટલું અદ્ભુત ભગવાનનું ધામ છે. એટલે પરમધામ, એવું ધામ બીજા કોઈનું નથી. પવિત્રમ, ભગવાન જે છે ઓબ્વિયસલી ભગવાન પવિત્ર છે, તો એમનામાંથી જ બધી પવિત્રતા આવે છે. એવું કહે છે ને, કૃષ્ણ ઇઝ ધ હાઈએસ્ટ ક્લીનર. આપણે જ્યારે કૃષ્ણને કોન્ટ્રાક્ટ આપીએ તો આપણા હૃદયનો ખૂણે ખૂણો બધો જ કચરો જન્મનો એટલો દબાયેલો પડ્યો હોય તો આપણે તો કલ્પના ના કરી શકીએ. એક ભક્ત કહેતા હતા કે આઈ થિંક નામ નિષ્ઠા પ્રભુ જ કહેતા હતા કે ઘણીવાર આપણને એમ થાય કે આપણી કોઈ નબળાઈ છે, એ નબળાઈ કેમ દૂર નથી થતી કૃષ્ણ, આટલા બધા વર્ષ થયા તો પણ.
પણ પછી આપણને વિનમ્ર રાખવા માટે જેવો આપણને થોડુંક અભિમાન થાય કે ઓહો નાવ પ્રોગ્રેસ, તો તરત આપણને રિયલાઇઝેશન કરાવે. પણ કૃષ્ણને જો પૂરેપૂરો કોન્ટ્રાક્ટ આપેલો હોય તો કૃષ્ણ ખૂણે ખૂણો એવો સાફ કરી દે તો ઝગમગાટ થઈ જાય, એકદમ અંતર્મન જે છે એકદમ કમળની જેમ ખીલી જાય. રાઈટ, એટલે પવિત્રમ પરમમ ભગવાન, ભગવાન જે છે પરમ સત્ય છે. અને પુરુષમ, તમે વ્યક્તિ છો. રાઈટ, ભગવાન જે છે પરમ પુરુષ છે. તો પુરુષમ શાશ્વતમ, કેવા પુરુષ છે? શાશ્વતમ, ભગવાન એ જ એમના સ્વરૂપમાં હંમેશા હોય છે. આપણે તો સ્વરૂપ બદલવા પડે ને. દિવ્યમ, ભગવાન દિવ્ય છે. આદિદેવ, ભગવાને ઓલરેડી કીધું કે હું બધાના આદિ છું. અજમ, અજન્મા છે. વિભૂમ, આપણે બધા એનો ઓપોઝિટ છીએ. વિભૂમના ઓપોઝિટ શું છે? અણુ અણુ. અણુ અણુ છીએ આપણે, નાનકડા એક તણખો છીએ, અને ભગવાન મોટી જાજ્જલ્યમાન અગ્નિ સમાન છે. અને પછી કોઈ એવું કહે કે ભાઈ આ તો અર્જુન છે ને એ પોતાના ભાઈબંધને ખુશામત કરે છે. રાઈટ, ઘણીવાર ભાઈબંધ આપણો બહુ પ્રભાવશાળી હોય, બહુ જ બધાની કંઈ પણ કામ થઈ જાય આપણું એવું હોય, તો આપણે પણ ભાઈબંધને સારું સારું કહીએ. તો એવું લાગે ને તો અર્જુન કહે છે ના હો, એવું નહીં, હું ખુશામત નથી કરતો. અને ભવિષ્યમાં કોઈ વાંચે તો એને એવું ના લાગે કે હું ભગવાનની મારા મિત્રની ખુશામત કરું છું. આહુસ્તો આમ સર્વે દેવર્ષિ નારદસ થતા. આગળ ભગવાન જે છે આઈ થિંક ચેપ્ટર 11માં ભગવાન પોતે કહેશે, આસી તો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીષિમે, ભગવાન કહે છે દેવર્ષિઓમાં નારદ હું છું. રાઈટ, વેદ વ્યાસ હું છું, ભગવાન ત્યાં આગળ કહે છે. અને અર્જુનજી કહે છે એ જ નારદજી, એ જ વ્યાસજી, દેવલજી, અસિત, એ બધાએ પણ આવું જ કીધું છે. એટલે હું જે કહું છું એ ઓલરેડી બીજાએ સાક્ષાત્કાર કરેલો છે જેનો, એ જ સત્ય, પૂર્ણ સત્ય છે, એને હું રિપીટ કરું છું. અને એ જ સત્ય તમે મને કીધું છે, સ્વયં ચૈવ બ્રવીષિમે. એટલે 3 સ્ટેપમાં અર્જુનજી જે છે એ પોતાની જે આ સમજૂતી છે, પોતાનું જે આત્મ સાક્ષાત્કાર છે, એને પ્રતિપાદિત કરે છે 3 સ્ટેપમાં. પહેલા આ મારી પોતાની સમજ છે, બરાબર. બીજું તો કે જે તમે એમ કહો કે બેસ્ટમાં બેસ્ટ, મોટામાં મોટા ઋષિઓ મુનિઓ દેવર્ષિ જે છે એ જે છે એ કહે છે, બરાબર, એમને આ જ સાક્ષાત્કાર કર્યો છે. મને આજે થયો પણ એમને કરીને ઓલરેડી એમને એસ્ટાબ્લિશ કરીને કહી દીધું છે. અને પછી જે પરબ્રહ્મ છે એમને પોતે મને એમના સ્વમુખે મને કીધું છે. એટલે અર્જુનજી એવું પ્રતિપાદિત કરવા માંગે છે કે આપણને બિલકુલ શંકા ના રહે. જેમણે જે વિદ્યાર્થીએ જે શિક્ષક પાસેથી ગ્રહણ કર્યું, મેં આ ગ્રહણ કર્યું, એવું વિદ્યાર્થી કહે છે. મારી પહેલાના જે વિદ્યાર્થી છે, અમુક જે બહુ ટોપર્સ હતા, બ્રિલિયન્ટ સ્કોલર્સ, એમને પણ આ જ કીધું છે, બરાબર. નંબર 2 અને નંબર 3, તમે જે બોલ્યા એ શબ્દ મેં નોટ કરેલું છે ને તમે પણ આ જ બોલ્યા છો કે પરમ બ્રહ્મ તમે જ છો, બીજું કોઈ નથી. પરમધામ તમારું જ છે, પરમ પવિત્ર પરમ ભવાન તમે જ છો. આદિ પુરુષ અથવા તો પરમ પુરુષ જે છે, પુરુષોત્તમ છે, તમે જ છો. એ તો હજી ફરીથી કહેશે આગળ હમણાં આજના શ્લોકમાં. શાશ્વત, તમે આ તમારું આ સ્વરૂપ જે છે એ કેવું છે? દિવ્ય છે, એ ક્યારેય ચેન્જ નથી થતું. આપણું તો શરીર ક્ષણે ક્ષણે બદલાય છે, એમનું શરીર ચેન્જ નથી થતું. આદિદેવ, ભગવાને કીધું ને અહમ આદિર્હિ દેવાનામ, એને કીધું ને, સેમ અર્જુનજી અહીંયા આગળ રિપીટ કરે છે, આદિદેવ, તમે આદિદેવ છો. અજન્મા છો, ભગવાને તો પોતે જ કીધું કે હું અજન્મા છું. વિભૂમ, સૌથી મહાન છો. સો અર્જુનજી જે છે એ પરંપરાના ફર્સ્ટ પર્સન બન્યા છે, પ્રભુપાદ એવું લખે છે. રાઈટ, અને એ જે કહે છે, એમની જે એક્સટેસી, એમનો જે ભાવ છે, એમની જે સમાધિ છે, એમના જે શબ્દો છે, એ આબેહૂબ વર્ણન કરે છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, જે શ્રી કૃષ્ણજીએ પણ આગળ કીધું છે. અને આ સમજવું એ ખૂબ જ ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ છે આપણી આધ્યાત્મિક વિકાસ માટેની. કે જો આ ન સમજીએ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એ જ કૃષ્ણ જે ભગવદ્ ગીતા બોલ્યા એ, રાઈટ, નહીં તો ઘણીવાર લોકો ઉલટા પુલટું સમજાવી દે છે કે આ કૃષ્ણ તો મૃત્યુ પામ્યા, એ જે અજન્મા કૃષ્ણ છે, અમર કૃષ્ણ છે, એની વાત કરવાની. ના, એવું બધું નહીં. બહુ જ ક્લિયરલી તમે જે કહો છો એ તમે જ દિવ્ય છો, તમારો દેહ પણ દિવ્ય છે. સો ઇન્ટ્રોડક્શનના પેજ 5 અને 6માં આ લખેલું છે કે
દરેક જીવ બ્રહ્મ છે, પરંતુ સર્વોચ્ચ જીવ અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ બ્રહ્મ છે. સરસ પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ વાંચો અને પછી આનો ભાવાર્થ વાંચીને તમે એ જે ક્લોઝ બુક ક્વેશ્ચન છે એને સારી રીતે ન્યાય આપી શકો છો. સો ધેન વી કમ ટુ પરમ બ્રહ્મની ડેફિનેશન છે. મહાન વ્યક્તિઓ દ્વારા પણ આની પુષ્ટિ થાય છે, જે આપણે ચર્ચા કરી છે. ઓકે, 10.12 10.12 હા, કૃષ્ણ કૃપાલે પ્રભુ આ સ્લાઇડ વાંચો તો, અથવા તો આ ભાવાર્થમાંથી જ કાઢેલું છે આ સ્ટેટમેન્ટ. જો આપણે ભગવદ્ ગીતા ને સમજવા માંગતા હોય, મ્યુટ છો તમે મ્યુટ છો પ્રભુ. હા પ્રભુજી. જો હરે કૃષ્ણ પ્રભુજી. જો આપણે ભગવદ્ ગીતાને સમજવા માંગતા હોય તો આપણે 2 શ્લોકોમાંના વિધાનોને સ્વીકારવા જોઈએ. આને પરંપરા સિસ્ટમ કહેવામાં આવે છે. શિષ્યના ઉત્તરાધિકારીની સ્વીકૃતિ. જ્યાં સુધી કોઈ શિષ્ય અનુગામી ન હોય ત્યાં સુધી તે ભગવદ્ ગીતાને સમજી શકતો નથી. કહેવાતા શૈક્ષણિક શિક્ષણ દ્વારા તે શક્ય નથી. હરે કૃષ્ણ. તો ડિસાઇપ્લિક સક્સેશનમાં આવવું જરૂરી છે ભગવદ્ ગીતાને સમજવા માટે, નહીં તો એ શક્ય નથી. ડિસાઇપ્લિક સક્સેશનમાં આવીએ અને પછી ભલે ને આપણે અભણ હોઈએ, પેલો સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ નથી, એને તો વાંચતા જ નથી આવડતી ગીતા, અને પેલા બધા સ્કોલર છે સામે ઊભા હસે છે, અને ચૈતન્ય મહાપ્રભુ એને કહે છે ગળે લગાવીને કે ના, તે બરાબર સમજી, કારણ કે તું તારી ગુરુની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. રાઈટ. એટલે આ બધું જે છે એ અનુભવવાની વાત છે. અને ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે અંતિમ સત્ય જે છે, પૂર્ણ સત્ય, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, એ એક તો શાસ્ત્રોથી પ્રતિપાદિત થાય અને બીજું આપણા પોતાના સાક્ષાત્કારથી થાય. પ્રભુપાદે 2 વખત અલગ અલગ આન્સર આપ્યો ને. પેલા પ્રભુપાદે પૂછ્યું ને કે ભાઈ કૃષ્ણ ભગવાન છે એવું કેવી રીતે પ્રૂવ થાય છે. એકવાર પ્રભુપાદે કીધું કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્ર જપીને જે આનંદ મળે છે તેના દ્વારા પ્રૂવ થાય છે. પછી બીજી વાર પૂછ્યું તો શું કીધું કે ભગવદ્ ગીતામાંથી ભગવાને કીધું છે કે ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. સો લાઈક ધેટ. તો આત્મ સાક્ષાત્કાર ક્યારે થાય? જ્યારે ગુરુની કૃપા હોય તો, ડિસાઇપ્લિક સક્સેશનમાં આવે તો, નહીં તો થાય નહીં. 10.14 સર્વમેતત હિતમ મન્યે યન્મામ વદસી કેશવ નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર્દેવાન દાનવઃ. હા, રાધિકા માતાજી વાંચો અનુવાદ. હે કૃષ્ણ. અર્જુન હે કૃષ્ણ, સોરી પ્રભુજી. હા, બોલો બોલો. હે કૃષ્ણ, આપે મને જે બધું કહ્યું છે તેને હું સર્વથા સાચું માની સ્વીકારું છું. હે પ્રભુ, ન તો દેવો કે ન તો દાનવો આપના સ્વરૂપને જાણવા સમર્થ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સો અર્જુનજી 2 વસ્તુ કહે છે આ શ્લોકમાં. કઈ 2 વસ્તુ કહે છે? પહેલી વસ્તુ કહે છે કે સર્વમેતમ રીતમ મન્યે યન્મામ વદસી કેશવ. તમે જે કહો છો તે હું એક્સેપ્ટ કરું છું, હું સ્વીકાર કરું છું. અને આ નાની મોટી વાત નથી. હે ને? આપણે બધા ઘણીવાર સ્વીકાર કરવામાં જ જિંદગી નીકળી જાય કે કૃષ્ણ ભગવાન છે. રાઈટ. સો અર્જુનજી કહે છે કે સર્વમેતત રીતમ મન્યે. તમે જે કંઈ પણ કહ્યું એ બધું જ, બધું જ હું સ્વીકારું છું. એવું નહીં કે નાનો કંઈક પોઈન્ટ આ બરાબર છે પણ આ જરા મારા એમાં ફિટ નથી થતું. ના, એવું નહીં. સર્વમેતમ રીતમ મન્યે. હું બધું જ સ્વીકાર કરું છું. અને બધું શું? યન્મામ વદસી કેશવ. વદસી એટલે બોલ્યા. કોણ બોલ્યા? તો કેશવ, તમે બોલ્યા એ. બીજો પોઈન્ટ શું કે છે કે ભાઈ હું સ્વીકાર તો કરું છું. બરાબર. વિદ્યાર્થી હોય અને શિક્ષક કંઈ કહે તો વિદ્યાર્થી સ્વીકાર કરે, એ વિદ્યાર્થીની લાયકાત ગણાય. બરાબર. એની શરણાગતિ, એનું સરેન્ડર, એની સબમિસિવનેસ, એનું એ કહેવાય. બરાબર. પણ પછી વિદ્યાર્થી આગળનું સ્ટેટમેન્ટ પણ કહે છે, નહીં તે ભગવાન વ્યક્તિ વિદુર્દેવાન દાનવા. વિદુ જાણતા નથી. કોણ નથી જાણતા? દેવ અને દાનવો. રાઈટ. તમે મારી તો વાત જ જવા દો. હું તો માનવ છું. આપણે બધા તો માનવ છીએ.
પણ દેવો અને દાનવો જે આપણાથી ઉપરના પેલા ગોલોકા ચાર્ટમાં તમે જુઓ તો સ્વર્ગલોક અને બધા છે ઉપરના લોકના જે લોકો છે જેમની કોન્શિયસનેસ બહુ હાઈ છે આપણા કરતા, હે ને. લાઈક કે બ્રહ્માજી છે, બ્રહ્માજી પાસે પેલું પરમ પૂજ્ય નામના ઇષ્ટપ્રભુ કે એમની પાસે ક્વોડ-કોર પ્રોસેસર છે. 4 માથા ને એટલે ક્વોડ-કોર. જેવી રીતે ઓક્ટા-કોર આવે, ક્વોડ-કોર આવે, એવી રીતે આપણી પાસે સિંગલ કોર છે. તો આપણી તો વાત જ શું કરવાની. તો આપણે જ્યારે કૃષ્ણને સ્વીકારીએ તો એવું જરૂરી નથી કે આપણને કૃષ્ણ પૂરેપૂરા સમજાય, એમની બધી લીલાઓ સમજાય, આખી ભગવદ્ ગીતા આપણને બરાબર સમજાઈ જાય. સ્વીકાર કરવાનો મતલબ એ નહીં કે આપણને બધી જ ખબર પડી જાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇવન દાખલા તરીકે વ્યક્તિ પોતાના જીવનમાં પોતાનું જીવનસાથી પસંદ કરે અને આગળ વધે, ડાયરેક્ટ કરે કે પોતાના માતા પિતા થ્રુ કરે, તો બી એને પૂરેપૂરા થોડા ઓળખ્યા હોય છે, રાઈટ. અને ઇટ ટેક્સ ટાઈમ. પણ આ તો કેવું છે, ભગવાનને તમે સ્વીકાર કરો છતાં પણ ઇટ ટેક્સ ટાઈમ. અને આપણે સ્વીકાર કરીએ અને પછી પૂરેપૂરી બધી જ વસ્તુ ભગવાન પાસેથી સમજવી એ શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ પૂરેપૂરા ન સમજી શકે? કેમ દેવો ન સમજી શકે? કેમ દાનો ન સમજી શકે? કેમ આપણે ન સમજી શકીએ? કારણ કે ભગવાનને સમજવા માટે, ભગવાનના વિશે લગતી અમુક માહિતીને સમજવા માટે અમુક લેવલનું શુદ્ધિકરણ જોઈએ, ચેતનાનું. જેટલું આપણું ચેતનાનું શુદ્ધિકરણ હોય તેટલી માત્રામાં આપણે શ્રી કૃષ્ણને અથવા એમના ઐશ્વર્યને, એમના પ્રભાવને, એમની લીલાને આત્મસાત કરી શકીએ. તો જ્યારે આપણને સમજ ન પડે ત્યારે આપણે કંઈ જજમેન્ટલ થવું જોઈએ નહીં. જજમેન્ટલ થવું એટલે શું? જજમેન્ટલ થવું એટલે કે આ ભગવદ્ ગીતાનું અહીંયા આગળ તો ખબર પડી, પણ ફલાણા અધ્યાયમાં ખબર નથી પડતી. કર્મયોગ તો સમજાય છે, જ્ઞાનયોગ પણ સમજાય છે, પણ આ ભક્તિયોગ, આ ભાવનાઓની વાતો સમજમાં નથી આવતી. કંઈ પણ પર્ટિક્યુલર કોઈ શ્લોક હોય કે કોઈ પર્ટિક્યુલર કૃષ્ણની સૂચના, ઇન્સ્ટ્રક્શન હોય, સમજમાં નથી આવતી તો એ યોગ્ય નથી એવું કરીને કરી દે. ના, ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. એને શિલા પ્રભુપાદ બહુ સરસ લખે છે એમના પરપટમાંથી કે આ રસ્તો છે ભગવદ્ ગીતાને સમજવાનો, એકમાત્ર આ જ રસ્તો છે. હાફ હેન્ડ લોજિક પ્રભુપાદ શબ્દ એવો ઉપયોગ કરે છે કે ભગવદ્ ગીતાનો એક ભાગ સમજમાં આવે છે એટલા માટે સ્વીકાર કરી લો, બીજો ભાગ જે છે એ મારા લોજિક સાથે મેચ નથી ખાતો એટલે અસ્વીકાર કરી દો. એક પેલું સરસ ઘટના છે, ચર્ચમાં જે ખ્રિસ્તીઓનું ચર્ચ હોય ને એમાં એના જે ફાધર કે જે કોઈ પણ હોય એ લેક્ચર આપતા હતા. તો ત્યાં આગળ એક ભાઈ આવે છે અને એ કહે છે કે એની સાથે ચર્ચા થાય છે. પછી જેવી રીતે નહીં કાઉન્સલ કરતા હોય, દાખલા તરીકે આપણે ત્યાં કોઈ નવા ભક્ત આવે તો આપણે એને પૂછીએ શું છો, કેમ છો, એમનું શું અન્ડરસ્ટેન્ડિંગ છે, કયા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે, હે ને, સો દેટ આપણે એમને કનેક્ટ કરી શકીએ. તો એવી રીતે જે ફાધર છે પૂછે છે કે ભાઈ શું છો, તમે માનો છો કે નથી? કારણ કે મોટે ભાગે પશ્ચિમમાં તો શું હોય, ધાર્મિક જગ્યાએ આવે, આધ્યાત્મિક જગ્યાએ વ્યક્તિ તો પહેલાં તો 99% તો શું ચાન્સ હોય, નાસ્તિક હોય. પણ આ વ્યક્તિ જે છે થોડોક અલગ હતો કે હું જીસસમાં તો માનું છું કે પણ કે હું કોઈ ચર્ચ સાથે કનેક્ટેડ નથી, કે કોઈ વિચારધારા સાથે કનેક્ટેડ નથી. તો પેલા પૂછે કે કેમ ભાઈ તમે કોઈ જીસસને માનો છો ને કોઈ વિચારધારા સાથે કનેક્ટેડ નથી? તો કે હજી સુધી મને એવું કોઈ ચર્ચ મળ્યું નથી, એવો કોઈ વ્યક્તિ મળ્યો નથી કે જે મારી સમજ છે જીસસ માટેની એની સાથે સંમત થાય. રાઈટ. પ્રભુ એક્સપ્લેન કરે કે એ કેના જેવું છે, એક દર્દી જે છે એવું કે એક વ્યક્તિ કે હું દર્દી છું, મને ખબર છે, મને ફલાણો રોગ છે, મને ખબર છે, પણ મેં હજી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી. કેમ કે ઈલાજ ચાલુ નથી કર્યો? તો કે હજી સુધી મને એવો કોઈ ડૉક્ટર નથી મળ્યો કે જે મારું ડાયગ્નોસિસ જે છે ને એની સાથે એગ્રી થાય. તો ડૉક્ટરના ડાયગ્નોસિસ સાથે જે દર્દી હોય એને એગ્રી થવાનું હોય કે દર્દીના ડાયગ્નોસિસ સાથે ડૉક્ટરે એગ્રી થવાનું હોય? તો આખું ઊંધું છે. તો બહુ મહત્વની વાત છે કે આપણે જેટલું સમજીએ એને જ સાચું માનીએ એ આપણા ફોલ્સ ઈગો એટલે કે મિથ્યા અહંકારનો એક પ્રકાર છે. જે મને નથી સમજાતું એને દૂર કાઢી દો. થાળીમાં નહીં ખાવા બેઠા હોય તો કે આટલું નહીં ભાવે, કાઢી નાખો. ના, એવું નહીં. અને તમે એવું કરો તો કેવું કહેવાય, પેલા ઘોડાની પહેલા એનું ગાડી બાંધી દેવી. સો ગીતાનો અર્થ કેવી રીતે સમજાય આપણને? તો એના 3 રસ્તા છે.
ગીતાનો અર્થ જાણવાના. પહેલો રસ્તો છે કે ગીતાનો પોતાનો સંદેશ શું છે, એક્ઝેક્ટલી ભગવાન શું બોલ્યા, ભગવાને શું કીધું છે એક્ઝેક્ટલી, એ ચેક કરવાનું. આખી ગીતા બોલી લીધી પછી ફાઇનલી ભગવાને શું કીધું 18મા અધ્યાયના 66મા શ્લોકમાં શું કીધું? સર્વધર્મ પરિત્યાજ્ય મામેકં શરણં વ્રજ ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હરી બોલ, સરસ. આગળનું બધું ભૂલી જા, ચાલશે. કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ ભૂલી જા, નો પ્રોબ્લેમ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારા એકલાના શરણે આવ. શ્રી કૃષ્ણએ એવું કીધું, રાઈટ? તો આ એક રસ્તો છે. ભગવાને જે કીધું એ ચેક કરવાનું અને એ પ્રમાણે ફોલો કરવાનું. આ પહેલો રસ્તો છે ગીતાને સમજવાનો. અને બાકી કશું ના સમજાય 700 શ્લોકમાંથી ચાલશે. ધેટ્સ ઓલ રાઈટ. પેલા બ્રાહ્મણે જેવી રીતે નહીં ગીતા પકડીને સાઉથ ઇન્ડિયન આંખોમાંથી આવે છે. જસ્ટ સરેન્ડર. બીજો રસ્તો શું છે કે ભાઈ જે વ્યક્તિએ ડાયરેક્ટલી ગીતાને ગ્રહણ કરી એ એટલો સદભાગી વ્યક્તિ છે કે જેને પોતે 1-to-1 ગીતા મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. કોણ છે એવા? કોણ છે? અર્જુનજી. અર્જુનજી. જેણે પોતે મેળવી, જે વિદ્યાર્થીએ ડાયરેક્ટલી શિક્ષક પાસેથી શીખ્યા, એ વિદ્યાર્થી જે કે માની લો. બરાબર ને? બીજું શું કરી શકીએ? આપણી પાસે બીજો કોઈ રસ્તો છે? બીજો કોઈ રસ્તો નથી. કાં તો શિક્ષક જે કે, કાં તો વિદ્યાર્થી જે કે. વિદ્યાર્થીએ શું કીધું? વિદ્યાર્થીએ ઓલરેડી આગળના શ્લોકમાં કીધું, તમે જ છો પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. રાઈટ? વિદ્યાર્થીએ કહી જ દીધું કે અલ્ટિમેટ ઓથોરિટી તમે જ છો, તો એને સ્વીકાર કરો. આ બે રસ્તા થયા. અચ્છા, આ બે રસ્તામાં બી એમ લાગે કે આ તો શબ્દોની માયાજાળ જેવું લાગે છે, રાઈટ? શબ્દોમાં તો કંઈક આ મિનિંગ કાઢે ને તેમ કાઢે. તો પછી શિક્ષકે જે શીખવાડ્યું, વિદ્યાર્થીએ જે રિપીટ કર્યું, એ બંનેમાં બી આપણને સંતોષ ના હોય, સમજાતું ના હોય, તો એ સમજાયા પછી વિદ્યાર્થીએ શું કર્યું, એને શું એક્શન લીધી, એટલીસ્ટ એ જોઈ લો તો ગીતાનો અર્થ સાર સમજી શકાય, રાઈટ? શું એક્શન લીધી? જે બધું જ સમજી લીધા પછી અર્જુનજી 18મા અધ્યાયના 72મા શ્લોકમાં આપણે જોઈએ તો અર્જુનજી કહે છે, કરીશ્યે વચનમ. અર્જુનજીએ શું કર્યું? અર્જુનજીએ પેલું બધું પેલું એમ કહેવાય ને કે અવ્યક્તિત્વવાદનું મેડિટેશન ચાલુ કરી દીધું કે આ હું તો ચાલ્યો, આ પકડ્યો, આ ગાંડી પડ્યું ને આ રથ પડ્યો ને હું તો ચાલ્યો જઈને હું તો સરસ યોગીની જેમ મેડિટેટ નહીં કરું, આ મારું જીવન સફળ કરી દઈશ. ના, એમને એ નથી કર્યું. એમને શું કર્યું? જો સ્થૂળ રીતે એવું લાગે કે એમને યુદ્ધ કર્યું, પણ એકચ્યુઅલી એમને ભક્તિમય સેવા ટોટલી સરેન્ડર સાથે ચાલુ કરી દીધી, રાઈટ? કૃષ્ણને યાદ કરીને એક તીર ચલાવ્યું છે. કૃષ્ણને યાદ કરીને એક એક્શન લીધા છે. કૃષ્ણએ કીધા પ્રમાણે કર્યા છે. સ્મરણમ સતત, એટલે ભક્તિમય સેવાની જે નવ પ્રોસેસ છે, એમને ભક્તિમય સેવા સ્વીકાર કરી છે. તો બધું જ આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી, સમજ્યા પછી, એને રિપીટ કર્યા પછી એ વિદ્યાર્થીએ શું કર્યું? એ વિદ્યાર્થીએ ભક્તિમય સેવા કરી. એમને નથી કર્મયોગ કર્યો, નથી એમને ધ્યાન યોગ કર્યો, નથી એમને જ્ઞાન યોગ કર્યો. વોટ હી હેઝ ડન ઇઝ ડિવોશનલ સર્વિસ, રાઈટ? તો ભક્તિમય સેવા જે છે એ ગીતાનું ફાઇનલ કન્ક્લુઝન છે. હવે આપણે આટલી ડિટેલમાં ભક્તિશાસ્ત્રી કર્યા પછી પણ આપણને એમ હોય કે રસ્તા તો ઘણા છે, કોઈ સાંકડો છે ને કોઈ પહોળો છે ને કોઈ લાંબો છે ને કોઈ ટૂંકો છે ને. ના, કૃષ્ણએ ફાઇનલી તો આ જ કીધું છે કે પૂર્ણ સત્ય કોણ છે? તો કે શ્રી કૃષ્ણ છે. એમને પામવાનો શું રસ્તો છે? કયો માર્ગ છે? ભક્ત્યા મામ અભિજાનાતિ. માત્ર ને માત્ર ભક્તિ એક રસ્તો છે. તો આપણે બહુ જ સાવધાન રહેવું જોઈએ, કારણ કે ઘણીવાર લોકો ભગવદ્ ગીતાના ફલાણો શ્લોક ટાંકી દે અને ઢીકણો શ્લોક ટાંકી દે, અને ઘણીવાર પેલું શાસ્ત્ર ને પેલું પુરાણ ને પેલું ઉપનિષદ ને ઓલું ઉપનિષદ ને જાતું લઈ આવે. આખી ભગવદ્ ગીતા બોલ્યા પછી ઘણીવાર શું હોય, કોન્ટ્રાડિક્ટિંગ સ્ટેટમેન્ટ એ લોકો ભગવાનના એમાંથી પણ શોધી કાઢે. અને ભગવાને ગીતામાં તો આમ કહ્યું હતું, અહીંયા આગળ આમ કહ્યું છે, ફલાણે તેમ કહ્યું છે, એટલે બધું બાજુમાં મૂકો. છેલ્લે શું કીધું? ઘણીવાર તમે આખી સ્ટોરી વાંચતા હો અથવા તો કંઈક કોર્ટનો ચુકાદો વાંચતા હો તો ઘણી કોન્ટ્રાડિક્ટરી આર્ગ્યુમેન્ટ જે હોય, એકબીજાની વિરોધી દલીલો આવે, પણ છેવટે અંતિમ ચુકાદો તો આવે ને કે છેલ્લે આ, રાઈટ? તો અંતિમ ચુકાદો ભગવાને તો આપી દીધો ને, સર્વધર્માન પરિત્યજ્ય. તો
ફાઇનલ એક જ છે, શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને એમને પામવાની પ્રક્રિયા, એમને શરણે જવું, એમની ભક્તિમય સેવા કરવી એ છે. રાઈટ, ઇટ ઇઝ ફૂલ એન્ડ ફાઇનલ. કારણ કે એ આપણે જો ન સમજીએ તો આપણી ગીતા સમજવી વ્યર્થ છે. બીજું કાંઈ સમજાય કે ન સમજાય, બીજું કાંઈ યાદ રહે કે ના રહે, પણ આટલું તો આપણે ચોક્કસ સમજવું અને યાદ રાખવું જ જોઈએ કે ફાઇનલ ઇન્સ્ટ્રક્શન શું છે. એ ઇન્સ્ટ્રક્શન મેળવ્યા પછી અર્જુનજીએ શું કર્યું? અર્જુનજીએ ભક્તિ જ કરી છે આખી જિંદગી, હે ને. સો બહુ જ મહત્વનું, આપણે આમ તેમ થવું જોઈએ નહીં, અને બીજાને થવા પણ દેવા જોઈએ નહીં. જો આપણું ભગવદ્ ગીતાને સમજવા માંગતા હો તો આ 2 શ્લોકમાંના વિધાનોને સ્વીકારવા. પરંપરા સિસ્ટમથી વી હેવ સીન એકચ્યુઅલી 10.14 ને હવે 10.15. આપણે જે કહ્યું બધું સાચું છે. અર્જુનજી ઇઝ અ ગ્રેટ ડિવોટી. મારા પ્રિય કૃષ્ણ, તમે જે બોલો છો હું સ્વીકાર કરું છું. ગીતાને સમજવાની આ પ્રક્રિયા છે, પ્રભુપાદ કહે છે, આ જ પ્રક્રિયા છે. સ્વીકાર તો કરવાનો જ, સમજ પડે કે ના પડે, કારણ કે શુદ્ધિકરણના સ્ટેટસ પ્રમાણે સમજ પડશે. ભગવદ્ ગીતાનો આ પ્રકારનો અભ્યાસ નકામો, વાહિયાત છે. તમે જે કહ્યું એ હું સ્વીકારું છું. આ ભાગ ગમે છે, પેલો ભાગ ગમે છે, એવું ચાલશે નહીં. સિલેક્ટિવલી ભગવદ્ ગીતાને જોવી યોગ્ય નથી. સામાન્ય માણસ જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ નથી તે હંમેશા કૃષ્ણ વિશે વિચારી શકતો નથી. તેથી તેણે ભૌતિક રીતે વિચારવું પડશે, કારણ કે ભૌતિકવાદીઓ કૃષ્ણને આધ્યાત્મિક રીતે સમજી શકતા નથી. તેઓને સલાહ આપવામાં આવે છે કે ભૌતિક વસ્તુઓ પર મન કેન્દ્રિત કરે અને કૃષ્ણ કેવી રીતે ભૌતિક રજૂઆતો દ્વારા પ્રગટ થાય છે તે જોવાનો પ્રયાસ કરે. ઓકે, 15મો શ્લોક. સ્વયં એવાત્મનાત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ ભૂત ભાવન ભૂતેશ દેવદેવ જગતપતે. હરે કૃષ્ણ. શૈલેષ પ્રભુ અનુવાદ વાંચો. હે પુરુષોત્તમ. હરે કૃષ્ણ પ્રભુજી. હે પુરુષોત્તમ, હે સર્વના ઉદ્ભવ સ્થાન, હે સમસ્ત જીવોના સ્વામી, હે દેવોના દેવ, હે વિશ્વના સ્વામી, એકમાત્ર આપ જ પોતાની અંતરંગ શક્તિથી પોતાને જાણો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. સ્વયં એવાત્મન આત્માનમ. એકમાત્ર તમે. બરાબર, એકમાત્ર તમે, બીજું કોઈ નહીં. બીજા બધાની તમે મારી વાત જવા દો, તમે દેવી દેવતાઓની વાત જવા દો, તમે દાનવોની વાત જવા દો, તમે જ તમને જાણો છો. બીજું કોઈ તમને જાણી શકતું નથી, શક્ય જ નથી ને. કેવી રીતે જાણી શકે? ભગવાને પણ આગળ કીધું ને, વેદાહમ સમતીતાની વર્તમાની ચા અર્જુન. વેદાહમ સમતીતાની, હું બધું જાણું છું. તો અહીંયા આગળ અર્જુનજી જે છે એ 5 વિશેષણોથી શ્રી કૃષ્ણને બોલાવે છે, અને કે શ્રી કૃષ્ણની જે ઉચ્ચતમ સ્થિતિ છે એના માટે 5 વિશેષણો કહે છે. ચલો, એક એક વ્યક્તિ એક એક વિશેષણ બોલો. હા, હરે કૃષ્ણ. કિરણ પ્રભુ બોલો, પહેલું વિશેષણ કયું આપ્યું છે ભગવાનને માટે? પુરુષોત્તમ. પુરુષોત્તમ. હરિ બોલ. હા, હિરલ માતાજી બીજું વિશેષણ કયું છે? ભૂત ભાવના. ભૂત ભાવના. હરે કૃષ્ણ. આરાધિકા સીતા માતાજી ત્રીજું વિશેષણ કયું છે? ભૂત ઈશ, જીવો, હે જીવોના સ્વામી. ભૂતેશ. નિલેશ પ્રભુ ચોથું વિશેષણ કયું છે? હે દેવોના દેવ. દેવોના દેવ, દેવ દેવ. અને 5મું વિશેષણ કયું કૃષ્ણ માતાજી? જગતપતિ. જગતપતિ. હરિ બોલ. તો આ રીતે અર્જુનજી 5 અલગ અલગ નામથી શ્રી કૃષ્ણને બોલાવે છે. પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ. પુરુષ તો બહુ બધા છે, અને સો કોલ બધા જ જીવ પુરુષ થવાનો જ પ્રયાસ કરે છે. આપણે બધા અહીંયા આગળ છીએ. પ્રભુપાદ એકવાર એમના લેક્ચરમાં કહે છે ને, સરસ, કે એવું ના માનશો કે અહીંયા સ્ત્રીઓ છે ને પુરુષો છે. ના. અથવા તો અહીંયા પ્રાણીઓ છે ને પક્ષીઓ છે ને વનસ્પતિ છે. ના, બધા પુરુષો જ છે. કેમ? કારણ કે બધાને, જેને ઇન્ડિપેન્ડન્ટ ભોગવવાની ઈચ્છા થઈ, ઇન્ડિપેન્ડન્ટ માલિકી બનવાની ઈચ્છા થઈ, ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ કરવાની, નિયમન કરવાની ઈચ્છા થઈ, એ બધા જ પુરુષ બનવા માંગે છે. બરાબર. એટલે સમ ઓર અધર વે, ભલે ગમે તે યોનિમાં હોય, ગમે તે શરીર મળ્યું હોય, કોઈ પણ જેન્ડર હોય, જાતિ હોય, અલ્ટિમેટલી બધા પુરુષ થવા માંગે છે. રાઈટ. પણ તો પછી આ બધા પુરુષોમાં પુરુષોત્તમ કોણ છે? તો કે શ્રી કૃષ્ણ છે. ઉત્તમમાં ઉત્તમ પુરુષ, સર્વશક્તિશાળી પુરુષ, વિભૂમ સૌથી મહાન પુરુષ, સડ ઐશ્વર્યોના સ્વામી પુરુષ તો શ્રી કૃષ્ણ. પછી કે છે ભૂત ભાવન, એટલે કે
બધા જ જે જીવો છે એના આદિ, સૌથી પહેલાના, હમ આદિથી દેવાનામ, એવી રીતે બધા જ જીવોના, ભૂતોના આદિ છે. ભૂતેશ, અરે ભૂત તો ઘણા બધા છે બરાબર. ભૂતેશ, ભૂતોના રાજા, અ, પ્રમુખ, જેને કહેવાય કે સર્વ સર્વોચ્ચ, સર્વોચ્ચ એવા તમે છો. ભૂતેશ, દેવ દેવ, દેવો તો ઘણા બધા છે, પણ દેવ દેવ, દેવોના પણ દેવ, તો એ તમે છો. જગતપતે, આખા જગતના માલિક છો. પતિ એટલે માલિક ને, તો એ આખા જગતના માલિક છે. તો ઇવન આગળ પણ કૃષ્ણજી આપણને યાદ છે, જ્યારે દેવતાઓ વિશે વાત કરે છે ત્યારે કહે છે ને કે દેવતાઓને વરદાન આપવાની શક્તિ હું આપું છું બરાબર. એમને ઓથોરાઇઝ, એમ્પાવર હું કરું છું, કે જેના કારણે તમે જ્યારે દેવતાઓ પાસે જાઓ અને તમે દેવતાઓનું ભજન કરો ત્યારે દેવતાઓ તમારી ઈચ્છા પૂરી કરે. હે ને? આ વ્યવસ્થા મેં નિર્માણ કરેલી છે. તો દેવ દેવ, બધા દેવતાઓનો સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આપણને ખ્યાલ છે જ્યારે અમુક રાક્ષસો બહુ જ શક્તિશાળી થઈ જાય, કોઈના ગાંઠિયા ગંઠાય જ નહીં, હે ને, ઇન્દ્રદેવને પણ છુપાવી જવું પડે. કેટલા બધા એવા રાક્ષસો આવી ગયા. ત્યારે બધા દેવો ભેગા મળીને ઇવન બ્રહ્માજીને મુખિયા બનાવીને લઈ જાય કોની પાસે? તો વિષ્ણુ પાસે. હે ને? સોલ્યુશન આપો, સોલ્યુશન આપો. એવા અગણિત દાખલાઓ છે. તો અલ્ટિમેટ દેવ દેવ કોણ છે? તો શ્રી કૃષ્ણ છે. વિષ્ણુ ઇઝ એનીવે એમનો એક કલા વિશેષો, રાઈટ. સો 12, 13, 14 અને 15 આ 4 શ્લોકોમાં અર્જુનજી પોતે શું સમજ્યા એ વર્ણન કરે છે. અને કે હું તમારા વિશે તમે જે કીધું ને એમાંથી મને આ ખબર પડી કે તમે આ છો, પુરુષોત્તમ છો, તમે ભૂત ભાવન છો, તમે ભૂતેશ છો, તમે દેવ દેવ છો, દેવાધિદેવ છો, તમે જગતપતિ છો. અને મને એ ખબર પડી. આ 4 શ્લોકોમાં અર્જુનજીએ કીધું કે અમને શું ખબર પડી. હવે 16, 17 ને 18 3 શ્લોકોમાં અર્જુનજી વિનંતી કરે છે. સો આપણે આગળના શ્લોકમાં જોઈએ શું વિનંતી કરે છે અર્જુનજી. આટલું બધું જાણી લીધા પછી શું વિનંતી કરવાની બાકી હતી? કૃષ્ણજીએ પણ બધું ઉમળકા ભેર કહી દીધું એને કે ભાઈ હું કોણ છું ને બધાનો આદિ હું જ છું ને. તો એ બધું કહી દીધા પછી પણ હજી શું વિનંતી બાકી રહી છે? ચાલો. વક્તુમ અર્હસ્ય શેષેણ દિવ્યાયાત્મ વિભૂતયઃ યાભિર્વિભૂતિભિર્લોકાન ઇમામ ત્વમ વાપ્ય તિષ્ઠતી. હા, ચાલો. કૃષ્ણ માતાજી અનુવાદ વાંચો તો. જેમના વડે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. જેમના વડે આપ આ સર્વલોકમાં વ્યાપો છો તે આપના દેવી ઐશ્વર્યો વિશે કૃપા કરીને મને વિગતવાર કહો. તો વક્તુમ અર્હસી, હે મારા ભગવાન તમે મને કહો. અશૈષેણ, અશેષેણ, અશેષેણ એટલે એકદમ ઝીણવટ ભરી રીતે કહો, ડિટેલમાં કહો મને. શું? દિવ્ય આત્મ વિભૂતય. એટલે આત્મા શબ્દ છે એના જનરલી 2 અલગ અલગ અર્થ થતા હોય છે. આત્મ એટલે એકવાર આત્મા, આપણી અંદર દરેક જીવની અંદર રહેલો આત્મા. અને ઘણીવાર આત્મ શબ્દ છે એ પોતાની જાત માટે પણ કહેવામાં આવે, કે તમે તમારું આત્મવિશ્લેષણ કરો. ત્યારે આત્માને સંબોધતા નથી, પણ કે ભાઈ તમારું ચિંતન શું ચાલે છે એ તમે ચેક કરો, ઇન્ટ્રોસ્પેક્શન કરો, રાઈટ. તો ઘણીવાર નહીં માતા પોતાના બાળકને કહે કે તું મારો જીવન અને આત્મા છે, તું મારો પ્રાણ છે, લાઈફ એન્ડ સોલ ઇંગ્લિશમાં કહેવાય એવી રીતે. તેનો મતલબ એવો છે કે માનો આત્મા નીકળીને એ પેલા બાળકના આત્મામાં ઘૂસી ગયો. ના, એવું નથી. અને તું મારો ખૂબ અંગત છે, પોતાનો છે. તો અહીંયા આગળ કહે છે આત્મવિભૂતિ. આત્મવિભૂતિ એટલે તમારા પોતાના ઐશ્વર્યો વિશે કહો. વક્તુમ એટલે બોલો, કહો, પ્રગટ કરો મારી સામે. શેષ એટલે શું? શેષનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. શેષ એટલે શું? આપણે ગુજરાતી જે બાકી રહ્યું હોય તે. બાકી રહે તે. વિગતે. હા, પેલું નાના હતા ત્યારે પેલા નહીં ભાગાકાર ને એવું કરાવતા ત્યારે ખબર પડે કે 16 ને 3 વડે ભાગો તો 15 આવે, પછી પાછો એક શેષ રહે. એવી રીતે. તો શેષ એટલે જે બાકી હોય તે. પણ અશેષ એટલે વિરુદ્ધાર્થી થઈ ગયું. શું વિરુદ્ધાર્થી થાય? અશેષ એટલે જે ઓલરેડી જણાવી દીધું છે તે. કાંઈ જ બાકી નહીં, પૂરેપૂરું. મને પૂરેપૂરી વિભૂતિ કહો, કમ્પ્લીટ કહો, ડિટેલમાં કહો મને.
એને. અને એ વિભૂતિ કેવી છે? યા દિવ્યા, એટલે કે બધી એકદમ દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે, એને આપણા ભૌતિક જગતનું નથી, એને ટ્રાન્સેન્ડેન્ટલ દિવ્ય છે. સો અત્યાર સુધી અર્જુનજી જે છે એ બધા જ કૃષ્ણએ જે કંઈ પણ કન્ક્લુઝન કીધા એને એક્સેપ્ટ કર્યા. અર્જુનજીને સાક્ષાત્કાર થઈ ગયો એક રીતે જોવા જાવ તો, એમ કહેવા જાવ તો. અને હવે જે છે એ પોતાનો જ સાક્ષાત્કાર થઈ ગયા પછી આગળનું પગલું ભરી રહ્યા છે. વિદ્યાર્થી એક સ્ટાન્ડર્ડ પાસ કરી દે, અથવા તો સમજો સ્કૂલ પાસ કરીને કોલેજમાં આવે બહુ ઝડપથી સફળતા લઈને, બરાબર, પછી એને શું ઈચ્છા હોય કે એના ફ્યુચરના વિદ્યાર્થીઓ જે છે એમને કંઈક ગાઈડ કરી શકાય ને. અને તમે જુઓ બધા જ ભક્તોના જીવનમાં એમને જે પણ કૃપા લાભ પ્રાપ્ત થાય છે એ પછી એમનું નેક્સ્ટ સ્ટેપ એ જ હોય છે. શું? તો કે કેવી રીતે હું બીજા જીવોને આ લાભ પ્રાપ્ત કરાવી શકું. કારણ કે શ્રી કૃષ્ણ ખૂબ દયાળુ છે, બરાબર, દયાના સાગર છે, કૃપા સિંધુ, દીનબંધુ, ભક્ત વત્સલ. તો એ ખૂબ કૃપાળુ છે. હવે એમની કૃપા જે છે એ ફર્ધર પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કે એને ફર્ધર મેગ્નિફાય, એને વિશાળ કરે કોણ? તો કે ભગવાનના ભક્તો. એને એ એમને ફરીથી વિશાળ કરી નાખે. જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે આવ્યા તો કૃષ્ણ સ્વરૂપે આવ્યા એના કરતાં પણ વધારે દયાળુ હતા. કંઈ કન્ડિશન વગર કૃષ્ણ પ્રેમ ડિસ્ટ્રીબ્યુટ કર્યો, રાઈટ. પ્રભુપાદે ફર્ધર આગળ ગયા, એકદમ જેને એમ કહેવાય કે યવન અથવા તો બધા જ નિયમોનો ભંગ કરવાવાળા એમને પણ એમને આપ્યો, રાઈટ. સો અને આપણાને હવે આપી રહ્યા છે પ્રભુપાદના શિષ્યો, રાઈટ. સો અર્જુનજીનું હૃદય હવે દ્રવિત થઈ ગયું છે. એમને રિયલાઇઝ થઈ ગયું કે મારું તો કામ થઈ ગયું, અને આઈ એમ નાઉ, મને એનલાઇટન કરી નાખ્યો ભગવાને, અને મારું સાક્ષાત્કાર કરી આપ્યો મને ભગવાને, બરાબર. પણ હવે એમને આપણી દયા આવે છે. જેવી રીતે આપણે ભાગવતમમાં જોઈએ છે ને કે પરીક્ષિત મહારાજ જે છે, સુખદેવ ગોસ્વામી આવે છે ત્યારે છેલ્લો પહેલા સ્કંદનો છેલ્લો અધ્યાય 19મો અધ્યાય, એમાં 2 પ્રશ્ન પૂછે છે. કયા 2 પ્રશ્ન પૂછે છે? સુખદેવ ગોસ્વામી આવે છે ત્યારે ફરીને. હરે કૃષ્ણ. એની ગેસ? 1 2 3. કદાચ હરે કૃષ્ણ પ્રભુજી, બધા જીવોનું કલ્યાણ કેવી રીતે થાય એ? હા, એક પ્રશ્ન એ છે જે જીવી રહ્યા છે એમનું કલ્યાણ કેવી રીતે થાય, અને બીજો પ્રશ્ન છે કે જેનું મૃત્યુ નજીક હોય એનું કલ્યાણ કેવી રીતે થાય. એટલે પ્રભુપાદ એના ભાવાર્થમાં બહુ સરસ લખે છે. પ્રભુપાદ કહે છે આ સેલ્ફિશ નથી, અને આ સ્વાર્થી નથી, પોતાના માટે નથી પૂછી રહ્યા. જો પોતાના માટે પૂછતા હોત તો લોકોએ કેવી રીતે જીવવું જોઈએ પૂછવાનો કોઈ મતલબ નહોતો, રાઈટ. અને બીજો પ્રશ્ન જે છે કે જેનું મૃત્યુ નજીક હોય એ પણ એમના માટે નથી, એ પણ પ્રત્યેક જીવ માટે છે. કારણ કે આપણે પણ પ્રત્યેક ક્ષણે મરી રહ્યા છે, આપણને ખબર નથી આપણું મૃત્યુ ક્યારે આવશે, રાઈટ. એમને તો ગેરંટી હતી કે 7 દિવસ છે એમની પાસે, રાઈટ. આપણી પાસે તો ગેરંટી નથી 7 ક્ષણની પણ, 7 કલાકની પણ. સો એ પણ પ્રશ્ન પ્રભુપાદ કહે છે કે પરીક્ષિત મહારાજે ચોક્કસ આપણા બધા માટે પૂછ્યો છે, કળિયુગના જીવો માટે. તો એવી રીતે અર્જુનજી પણ હવે જે પૂછી રહ્યા છે એ ચોક્કસ એમને આપણા બધા માટે પૂછ્યું છે, એને કે કેવી રીતે એ ભગવાન તમારો આ જે મહિમા છે અને કેવી રીતે સામાન્ય જીવન વ્યક્તિ જે છે એ સમજી શકે. તમે એમ કહો છો કે મારી ઉપર ધ્યાન કેન્દ્રિત કર, કેવી રીતે વ્યક્તિ જે છે તમારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે? અને આવું વિચારીને કરુણા સાથે એ એવું કૃષ્ણને પૂછે છે કે આ ભૌતિક જગતને જોઈને, કારણ કે આપણી ઇન્દ્રિયો તો બધી ભૌતિક છે, આપણી ઇન્દ્રિયો દિવ્ય છે નહીં, તો આપણને ઠેર ઠેર પ્રત્યેક જગ્યાએ નહીં, પેલું મહાવતાર નરસિંહમાં મૂવી આવ્યું હતું ખબર છે, તો એમાં બતાવે છે, બહુ સરસ ડેપિક્શન છે. જ્યારે પ્રહલાદજીને ભગવાન આવે છે સામે, તો પછી એમને કહે છે કે તારે શું માંગવું, ને પછી કહે છે કે ભગવાન એવો તમે મને વરદાન આપો, આશીર્વાદ આપો કે જ્યાં જોઉં તે તમને જ દેખું. કે સારું, કે આજથી હું તને કહું છું તું જ્યાં જોઈશ. અને પછી ત્યાં આગળ એનું જે પેલું સોંગ આવે છે, એ સોંગમાં પણ તમે જુઓ તો પ્રત્યેક ઝાડ, એક ઝાડમાંથી બીજા ઝાડ પર દૃષ્ટિ જાય તો ત્યાં પણ ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય. એ દરેક વસ્તુ જ્યાં જોવે ત્યાં આગળ, ઇવન એમના પિતાની મૂર્તિ હોય છે પેલા નગરમાં દાખલ થયા પછી, તો ત્યાં આગળ એ મૂર્તિમાં પણ મૂર્તિ ભગવાનની છે ને એમાં ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે, રાઈટ. તો એટલી દિવ્ય દ્રષ્ટિ તો આપણી છે નહીં, આપણને એટલી કૃપા પ્રાપ્ત નથી, આપણને તો બધું ભૌતિક જ દેખાય છે. તો ભૌતિક જગત જોતા જોતા કેવી રીતે શ્રી કૃષ્ણ તમારી સાથે સામાન્ય જીવ કનેક્ટ થઈ શકે? અને એવું કરવાથી શું થશે
તો કે એની આધ્યાત્મિક યાત્રા, એની કૃષ્ણ ભાવનામૃતની યાત્રા જે છે એની શરૂઆત થશે. અને શરૂઆત થઈ ગઈ હોય તો એ યાત્રા ઉપર એ કન્ટિન્યુ કરશે. અને નહીં તો એ પણ બહુ બધું મુશ્કેલ છે ને. પ્રભુ ઘણીવાર કે પ્રભુપાદ કહેતા હતા કે ડોન્ટ બી સરપ્રાઇઝ બાય સીઈંગ દેટ હાઉ મેની પીપલ જોઈન્સ કૃષ્ણ કોન્શિયસનેસ, બી સરપ્રાઇઝ બાય હાઉ મેની પીપલ આર કન્ટિન્યુઇંગ કૃષ્ણ કોન્શિયસનેસ, રાઈટ. તો કૃષ્ણ ભાવનાઓ મળવી ડેફિનેટલી અનેક જન્મોનું, કરોડો જન્મોનું સદભાગ્ય હોય. કંઈક કૃપા થઈ ગઈ તો મળી ગઈ, બરાબર. પણ એના ઉપર કન્ટિન્યુ થવું એ તો એનાથી પણ વધારે મોટી કૃપા છે. અને એના માટે આપણને શું ફાયદો કરે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે આદિ ઠરી ત્યાં આપની, રાઈટ. ત્યાં જ્યાં આપણે જોઈએ ત્યાં કેવી રીતે શ્રી કૃષ્ણને અનુભવી શકીએ. તો એટલા માટે અર્જુનજી આ પ્રશ્ન અથવા તો જિજ્ઞાસા, વિનંતી શ્રી કૃષ્ણને રજૂ કરે છે. એ તમારા માટે છે, મારા માટે છે, આપણા સર્વ માટે છે. સો પ્રભુપાદ કહે છે અર્જુન ઇઝ કન્વિન્સ્ડ. હવે અર્જુનને ખાતરી છે કે તેમના મિત્ર કૃષ્ણ પરમ ભગવાન છે, પરંતુ તે સામાન્ય પ્રક્રિયા જાણવા માંગે છે. તેના દ્વારા સર્વવ્યાપી ભગવાનને સામાન્ય માણસ સમજી શકે. આપણા માટે છે, રાઈટ. સામાન્ય માણસ કેટલું કૃપા વાળું કામ કર્યું છે એમને. The superior devotee is concerned only for his understanding, not only for his understanding, but understanding of all mankind. શ્રેષ્ઠ ભક્ત માત્ર પોતાની સમજ માટે નહીં, સમગ્ર માનવજાતની સમજ માટે કાર્ય કરે છે. તેથી દયાથી, કાલે આપણે વાત થતી હતી ને, માતાજી કહેતા હતા ને કે મને જોઈને ઈચ્છા થઈ જાય છે, કરુણા થઈ જાય છે. સો જીવે દયા એ વૈષ્ણવનો એક સામાન્ય ગુણ છે. 10.17 કથમ વિદ્યામ અહમ યોગીમ સ્ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યો અસી ભગવન મયા. અનુવાદ વાંચો આરાધિકા સીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હે કૃષ્ણ, હે પરમ યોગી, હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું. હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, આપનું સ્મરણ કયા કયા રૂપોમાં કરવામાં આવે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કથમ વિદ્યામ, હું કેવી રીતે જાણી શકું. વિદ્યા એટલે જાણવું, અને વિદ્યાનો એક અર્થ જાણવું થાય. કથમ વિદ્યામ, પછી કે યોગીમ. અરે અહીંયા આગળ તો શ્રી કૃષ્ણને યોગી કહી દીધા. શ્રી કૃષ્ણ યોગી કેવી રીતે આવે. આપણને એવું થાય જનરલી યોગી શબ્દનો અર્થ શું, તો કે જે ભાઈ યોગ સાધના કરતા હોય અને યોગી કહેવાય. યોગાની પ્રેક્ટિસ કરતા હોય અથવા હુ આર ધ સીકર ઓફ યોગા, એને યોગી કહેવાય. તો અહીંયા શ્રી કૃષ્ણને કેવી રીતે કહે છે. શ્રી કૃષ્ણ પોતાનો સાક્ષાત્કાર કરવા માંગે છે એટલે કહે છે? ના, શ્રી કૃષ્ણ બીજા જીવોને સાક્ષાત્કાર કરાવી શકે એના માટે એમને યોગી કીધા છે. આગળ શ્રી કૃષ્ણએ શબ્દ યુઝ કર્યો ને, પશ્યમે યોગમ ઐશ્વરમ. તું મારા યોગ ઐશ્વર્યને જો. ઇવન સંજયજી જે છે 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણજીને મહાયોગેશ્વરો હરિ એવી રીતે બોલાવે છે. અને ઇવન 18મા અધ્યાયમાં કયો શ્લોક છે પેલો 78મો, યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર તો ત્યાં આગળ બી યોગેશ્વર કહે છે. 11મા અધ્યાયમાં મહાયોગેશ્વર કહે છે. તો અહીંયા આગળ એમને યોગી કીધા છે અર્જુને. તો કૃષ્ણ જે છે યોગી, યોગ એટલે જોડાવું. તો કૃષ્ણ આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક વ્યક્તિ સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે. અને એવું કરવાથી જે આ કનેક્શન જે છે એને સમજવાથી શું થાય, તમ સદા પરિચિંતયન, કે સતત તમને યાદ કરી શકાય. તો કેશું કેશું છે ભાવેશું. ભાવ એટલે જનરલી લાગણીઓ પણ થાય એને, અને ભાવ એટલે કે ભૌતિક જગતની વસ્તુઓ પણ થાય. કયા કયા ભાવે અથવા કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ વ્યક્તિઓ, કયા કઈ ઘટનાઓમાં તમને જોઈ શકાય. સો બે અર્થ છે ભાવના. તો અહીંયા આગળ અર્જુનજી જે ઉપયોગ કરે છે એનો અર્થ શું છે કે કયા કયા વસ્તુઓમાં, વ્યક્તિઓમાં, ઘટનાઓમાં તમારું દર્શન થઈ શકે. આ એક યાત્રા છે કે એનીવે આપણી કોઈ પણ આધ્યાત્મિક જે વિકાસ છે ને એ એક યાત્રા છે. આપણે પહેલા વાત થઈ છે કે જનરલી આપણે જ્યારે શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે એક ભૌતિક લેવલ પર છીએ.
આપણને કોઈ પૂછે કે નાના બાળકને પૂછે કે ઇવન આપણે જ્યારે સ્પિરિચ્યુઅલી એટલા બધા એનલાઇટન ના હોઈએ તો પણ ત્યારે પણ આપણને પૂછે તમે કોણ, તો કે હું ફલાણો ફલાણો, મારું નામ આ છે, ફલાણા ફલાણાનો પુત્ર અથવા પુત્રી, મારું આટલું વજન છે, મારી આટલી હાઈટ છે, હું આ છું તે છું, હું ફલાણો, મારી પોઝિશન છે, મારો આ ધંધો છે, વોટ એવર, રાઈટ. પણ ફાઇનલી જ્યારે આધ્યાત્મિક વિકાસ પૂર્ણ થઈ જાય તો વ્યક્તિને પોતાના સ્વરૂપનું ભાન થાય કે હું ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે કયા ભાવે જોડાયેલો છું, મારું સ્વરૂપ શું છે, હું શાંત ભાવમાં સેવા કરું છું, દાસ્ય ભાવમાં કરું છું, સાક્ય ભાવમાં કરું છું, વાત્સલ્ય ભાવમાં કરું છું કે માધ્યમ ભાવમાં કરું છું, કયું છે એ સ્વરૂપનું ભાન જે છે અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે. તો આ એક આખી જર્ની છે કે ભૌતિક સ્તર પરથી આધ્યાત્મિક સ્તર પરની જે યાત્રા છે એ યાત્રા એ યોગ છે. તો શિલા પ્રભુપાદ જે છે એમના પરપટમાં બહુ સરસ કહે છે કે યોગી કૃષ્ણ, એની એમને વ્યાખ્યા કરી છે કે યોગ માયાના એ અધિપતિ છે. એ વાક્ય શોધીને ત્યાંથી વાંચો ને જરા. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. વાંચો માતાજી. તે કૃષ્ણને ખાસ ઈરાદાપૂર્વક યોગીન કહીને સંબોધે છે, કારણ કે શ્રી કૃષ્ણ એવી યોગ માયાના સ્વામી છે કે જેનાથી તેઓ સામાન્ય જનો માટે આવૃત તથા અનાવૃત હોય છે. સામાન્ય જીનો માટે આવૃત તથા અનાવૃત હોય છે. એટલે યોગી એટલા માટે કીધા છે એમને કે દાખલા તરીકે આપણે જ્યારે જર્નીની શરૂઆત કરીએ ત્યારે શ્રી કૃષ્ણ આપણે માટે કેવા હોય, અરે યાર ખબર નહીં, એ તો કંઈ ભૂતકાળના વ્યક્તિ હતા, કોણ હતા. ધીરે 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 જેવી રીતે એક એક પડળ ખુલતું જાય એમ આપણું રિયલાઇઝેશન વધતું જાય, રાઈટ. એકદમ પ્રભુપાદ દાખલા તરીકે એકદમ 1 to 1 એમને લાગે શ્રી કૃષ્ણ લાગે શું છે જ, શ્રી કૃષ્ણ એમની સામે જ છે. તો આખી યાત્રા છે. તો અર્જુનની એવી ઈચ્છા છે કે તમે જે છે આ આવરણો, યોગ માયાના આવરણો જે છે એને ઉતારો કે જેથી કરીને સામાન્ય વ્યક્તિ પણ આપને સમજી શકે. એટલે અર્જુનજી આપણા વતી રિક્વેસ્ટ કરી રહ્યા છે. ઘણીવાર નાનું બાળક હોય એને ખબર ના હોય, એના પેરેન્ટ્સ જ્યારે ડૉક્ટર પાસે લઈ જાય તો એને કહે કે ભાઈ એને તમે આ રીતની પ્રોબ્લેમ્સ થાય છે તો તમે એને સોલ્યુશન આપો. ઘણીવાર બાળક જે છે સમજો કે કોઈ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ ન લઈ શકતું હોય તો એને ઇઝી કરવામાં આવે. તો આપણા માટે આ ટ્રીટમેન્ટ ઇઝી કરાવી રહ્યા છે અર્જુનજી. વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર શૃણવતો નાસ્તિ મે મૃતમ. વાંચો હિરલ માતાજી અનુવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુ ને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. વિસ્તરેણ, વિસ્તારમાં કહો. આપણે આટોપી લઈએ ફટાફટ એવું નહીં, ડિટેલમાં મારે સાંભળવું છે. આત્મનો યોગમ, તમારો જે યોગ ઐશ્વર્ય છે, તમારું જે વિભૂતિ છે એ મારે જાણવી છે. વિભૂતિમ ચ જનાર્દન, હે જનાર્દન તમે બધા જ જીવોના પાલનહાર છો, તો કૃપા કરીને તમારી વિભૂતિ વિશે મને કહો. અને કથમ તૃપ્તિર, તમે એની પહેલા ભૂય શબ્દ છે. ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ. શું અર્થ હતો ભૂયનો? ફરીથી. ફરીથી. અને ભૂય એવ તેવી રીતે અહીંયા પણ ભૂય કથયા, તમે ફરીથી કહો. આ ચેપ્ટરની શરૂઆતમાં પણ ભગવાને ભૂય શબ્દનો ઉપયોગ કર્યો. સેમ અહીંયા આગળ અર્જુનજી પણ કહે છે મને ફરીથી કહો. મને તૃપ્તિ નથી થતી. કૃષ્ણ કથાનું ની પ્રકૃતિ એવી છે, કૃષ્ણ કથાની અથવા કૃષ્ણ જે વર્ણન કરે છે તે શબ્દોની પ્રકૃતિ કેવી છે કે વધુને વધુ આનંદ, વધુને વધુ તૃપ્તિ આપતું જાય છે સતત. ઘણીવાર અમુક વસ્તુ હોય તો અમુક માત્રામાં તમે લો પછી તમને એમ થાય ને બહુ થઈ ગયું. પણ કૃષ્ણ કથા, કૃષ્ણના વાક્ય કેવા છે? એકદમ સતત નોરિશમેન્ટ, તૃપ્તિ આપે, પુષ્ટિ આપે, આનંદ આપે. તો શ્રી કૃષ્ણને અર્જુનજી કહે છે કે તમે મને હજુ વધારે ને વધારે ડિટેલમાં તમે જણાવો.
ઘણીવાર સારી બુક હોય તો વાક્ય ધ્યાનથી વાંચવામાં આવે, કે ભાઈ કશું મિસ ના થઈ જાય. પણ બહુ જ મહાન બુક હોય તો, બહુ જ અદ્ભુત મહાન પુસ્તક હોય તો એવું નહીં કે ખાલી ધ્યાનથી વાંચે, ફરીને વાંચવામાં આવે, વારે ટાઈમ એન્ડ અગેન. મેં તમને પહેલા વાત કરી હતી કે નહીં ખબર નહીં, લાઈક જે સિનિયર ડિવોટીસ છે એમને કેટલી વાર, આપણે ગુરુ મહારાજ કેટલી વાર ગીતા વાંચીએ તો વાત થઈ હતી, દીક્ષા પહેલા 10 વાર, એ પછી તો કદાચ એનાથી પણ વધારે. અને લાઈક એક મુકુંદ દત્ત પ્રભુ છે, તો એ કહેતા હતા કે ભાગવતમ 7 વખત ઇંગ્લિશમાં વાંચ્યું ને 6 વખત હિન્દીમાં વાંચ્યું. અને એ એઝ સચ ઇઝ અ ફોરેનર, પણ એ ગુજરાતી, સોરી, હિન્દી, ઇંગ્લિશ બંને ભાષામાં એ ડિસ્કોર્સ લખે છે. તો તમે વિચારો 13 વખત આખું ભાગવતમ વાંચી નાખ્યું. બીજી બુક્સની તો આપણે વાત જ નથી કરતા. એમને ચેતન ચરિતામૃત પણ એમને કીધું હતું કંઈક 10 કરતાં વધારે જ વખત હતું. તો વળી વાંચવાની ઈચ્છા થાય. કેમ? કારણ કે આવી જે મહાન માહિતી જે હોય છે, એમાં જે તથ્ય જે હોય છે, એના જે અર્થ હોય છે, એ બહુ જ લેવલમાં અંદર ધરબાયેલા હોય છે. જેવી રીતે પેલું નહીં કે ખનિજ ખોદવા માટે ખનન કરવામાં આવે, તો જેમ અંદર જાય એમ વધારે પ્યોરિટીનું ખનિજ મળે. એવી રીતે એક જ શ્લોક છે, એક જ શબ્દ છે, અથવા ભગવાને કહેલી એ જ વાત છે, એને જ્યારે આપણે પહેલી વાર વાંચીએ, સાંભળીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યારે એક ખૂણો મગજનો પ્રકાશિત થાય, એક અર્થ આવે. બીજી વાર વાંચીએ તો વાવ, આ તો મારે લાઈફ સાથે કનેક્ટ થાય છે, રાઈટ? એનો એક બીજો અર્થ નહીં, એક બીજો જ એંગલ આપણને પ્રકાશિત થાય. એટલે જ તો આપણે રોજ, તમે જુઓ, ઇસ્કોનના હજારો સેન્ટર છે, હજારો સેન્ટરમાં ભાગવતમ ચાલે છે, હજારો સેન્ટરમાં સાંજે ભગવદ્ ગીતાના ક્લાસ ચાલે. બધે જ તમે જુઓ તો ભક્તોને જબરજસ્ત એમાં આનંદ, રુચિ હોય. બીજાને ક્યારેક અંદર ડૂબકી ના મારી અને એમ થાય કે આ લોકો આ શું કરે છે કે ખબર નહીં પડતી, યાર, એનું એ તો રોજ કર્યા કરે છે. પણ દર વખતે અંદરનું એક નવું પડળ ખુલે. એને આપણો કૃષ્ણ પ્રેમ અંદર એટલો બધો ધરબાયેલો પડ્યો છે કે ક્યાંકથી એક આમ તસેરું ફૂટે ને તો એમ આપણને લાગે અંદર હજી ખજાનો છે, એને હજી થોડુંક વધારે એક્સકેવેશન કરવું પડશે. એવી રીતે એટલે અર્જુન જે કહે, બહુ કથાયા, તમે મને બધું એ કીધું છે, છતાં ફરીથી કહો. અને આ વસ્તુ જે છે એ અનુભવવાની વાત છે. કદાચ કહેવું કે એને સમજાવવું મુશ્કેલ છે. જે વ્યક્તિએ એને અનુભવ્યું હોય, તો પ્રત્યેક ભક્ત જે છે એને તો ચોક્કસ કૃષ્ણની કૃપાથી, ગુરુની કૃપાથી, બીજા ભક્તોની એસોસિએશનથી એને હિન્ટ તો મળી જ હોય કે યસ, એવું કંઈક છે કે જે મને ગઈ વખતે સ્ટ્રાઇક નહોતું થયું, અને હું જ્યારે લઈને બેઠો ભગવદ્ ગીતા, ત્યારે આ વસ્તુ સ્ટ્રાઇક નથી થઈ. હવે આ વખતે લઈને બેઠો તો આ વખતે સ્ટ્રાઇક થઈ. હે ને, એક ભક્ત કહેતા હતા કે મેં મારા ઘરે કે આમ ગીતાનો થપ્પો છે. તો કે મેં કીધું કેમ થપ્પો છે? એટલે મેં કીધું ડિસ્ટ્રીબ્યુટ કરવા ના, કે આપણી વાંચવાની. મેં કીધું કેમ આપણી વાંચવાની? કે આ જો આ પહેલી વાંચી હતી ને ત્યારે મેં આ અંડરલાઈન કરી હતી, બરાબર, એમાં મને આ ખબર પડી. હવે એ જ પેરેગ્રાફ, એ જ લાઈન મેં આ બીજી વાર આ તારીખે એ લખે, અંદર નીચે ડેટ વાંચી લે ને પેજની નીચે ડેટ લખે કે પહેલા આ વાંચી હતી 2017માં 14મી માર્ચે, પછી આ આવ્યું 2018 19મી ઓક્ટોબરે. હા, અને એની નીચેનો અર્થ, એની નીચે ક્વેશ્ચન કર્યો તો આ ક્વેશ્ચન મને પહેલા નહોતો થયો, હવે મને એ ક્વેશ્ચન થયો. તો મને એનલાઇટન, એટલે આ બધું કેવું છે કે એક આપણે અંદરના ઊંડાણને માપી રહ્યા છીએ. અને તો ભૂય કથય તૃપ્તિર્હિ, મને તૃપ્તિ નથી થતી, તૃપ્તિ ન થાય, અને એન્ડ સુધી ન થાય. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો સુનવતો નાસ્તિ મે અમૃતમ. અમૃત મળે તો કંઈ થોડી તૃપ્તિ થાય. હજી આપો, હજુ આપો, સ્વાભાવિક છે. કોઈ પણ વ્યક્તિ વધારે જ માગવાનો છે. પ્રભુપાદ કહે છે, એનો જે ભાવાર્થ છે એમાં, વિભૂતિ વિસ્તાર યોગ, as far as Atman nectar is concerned, any narration or statement concerning Krishna is, જ્યાં સુધી અમૃતનો સંબંધ છે, કૃષ્ણને લગતું કોઈ પણ વર્ણન અથવા વિધાન એ અમૃત સમાન છે. અને આ અમૃત વ્યવહારુ અનુભવ દ્વારા જાણી શકાય છે. વ્યવહારુ અનુભવ, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. અને એવું નહીં કે આ ખાલી કહેલી વાતો છે, દરેકને અનુભવ હશે. કંઈક એવું વાક્ય જડી જાય કે અરે આને તો લખી લો, 2-4 વાર એને જોયા કર્યું હોય, વાંચ્યા કર્યું હોય, તો આપણને એવું થાય જાણે પેલું નહીં કે પેલો એક વ્યક્તિ હોય ને એને કંઈક મળી ગયો તો વારે ઘડીએ જોયા કરે, અરે બરાબર સલામત તો છે ને, એવી રીતે. સો હવે કૃષ્ણ પોતાના 82 ઐશ્વર્ય જણાવે છે.
અને એ દરેક ગ્રુપનો જૂથનો સાર છે. સો વી વિલ એન્ડ ઇટ ટુડે હિયર. અને જે એક્સરસાઇઝ કીધી હતી તે આજે હવે કરવામાં આવશે. મને આશા છે કે તમે વાંચીને આવ્યા હશો ચતુશ્લોકી ગીતાનો ભાવાર્થ, અને નહીં આવ્યો હો તો ગ્રુપમાં શરૂઆતની મિનિટોમાં તમે એ કરી શકો છો. પરંતુ આપણે પર્સનલ એપ્લિકેશન અને પ્રીચિંગ એપ્લિકેશન એ બંને પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે આ ચતુશ્લોકી ગીતાનો ભાવાર્થ ઉપયોગ કરી શકીએ તેની આપણે ચર્ચા કરવાની છે. તો હવે હું અહીંયા આગળ ગ્રુપ એસાઇન કરું છું, અને ગ્રુપમાં તમારે કન્ટ્રીબ્યુટ કરવાનું છે. બધાને વિનંતી કે કન્ટ્રીબ્યુટ જરૂર કરવું, અને નહીં તો આ એક્સરસાઇઝનો કોઈ અર્થ નથી. અને ગઈકાલે પણ વાત થઈ હતી, ભગવાને કીધું છે પરસ્પરમ, અને એકબીજા સાથે મારા વિશે ચર્ચા કરવી જોઈએ. એટલે ન કેવળ એક એક્સરસાઇઝ કરવાની છે એટલા માટે, પરંતુ એઝ અ પાર્ટ ઓફ આપણે કૃષ્ણના વચનોનું અમલ કરી રહ્યા છીએ એમ સમજીને પણ આપણે આ કરવું જોઈએ. 5 ગ્રુપ બનાવીએ છીએ, 6 લોકો આવશે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. બોલો બોલો બોલો. હા. એ દરેક ગ્રુપે એક શ્લોક કે પછી બધા જ 4 શ્લોક વિશે? આમ તો એક શ્લોક કરવા હતા, પરંતુ મને એવું લાગે છે કે એમાં પછી એક જ ગ્રુપ લે અને અમુક મુદ્દા રહી જાય એવું બની શકે છે. એટલે તમે જો વાંચીને આવ્યા હો તો તમે ગ્રુપમાં પ્રેઝન્ટ કરો અને તમે કહી દો તો એ બેટર રહેશે. તમારો બીજો કોઈ ઓપિનિયન હોય તો કહી શકો છો. આઈ એમ ઓપન ટુ ઇટ. તમને એવું લાગતું હોય કે જસ્ટિસ નહીં થાય તો બોલો. વાંચીને આવ્યા છો ને, એટલે જો અહીંયા જ વાંચવાનું હોત ને તો એક જ શ્લોક આપી દે. તમે વાંચીને આવ્યા છો તો લેટ અસ કીપ ઇટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એક હોય તો વધારે મતલબ બેટર થશે, કારણ કે વધારે મતલબ ડિટેલ્સમાં બધા મુદ્દા આઈ થિંક કવર થશે. ઓલા પછી છે ને ટાઈમ લિમિટ્સ ઓછી પડશે ને પ્રભુજી, તો મતલબ ઘણું બધું રહી જશે એમ, જો તમારી ઈચ્છા હોય તો. બહુ સરસ. એક શ્લોક સારું રહેશે પ્રભુ. ડન. ચાલો. ગ્રુપ નંબર 1 તો શ્લોક નંબર 8, ગ્રુપ નંબર 2 શ્લોક નંબર 9, ગ્રુપ નંબર 3 શ્લોક નંબર 10, ગ્રુપ નંબર 4 શ્લોક નંબર 11. બરાબર. અને હવે એક જ ગ્રુપ રહ્યું છે, ગ્રુપ નંબર 5. ગ્રુપ નંબર 5 માટે આપણે મોટામાં મોટો ભાવાર્થ હોય ને એ લઈ લઈએ. 8, 9, 10, 11માં મોટામાં મોટો ભાવાર્થ શેમાં છે? 8માં છે મારા ખ્યાલથી. હરે કૃષ્ણ પ્રભુજી. 4 જ ગ્રુપ બનાવીએ તો બધાને આવી જાય, એટલે પર્સન ઓછા કરી દે. ધેટ ઇઝ ઓલ્સો ગુડ. પણ પછી મારી વિનંતી એટલી છે કે દરેક પાર્ટિસિપન્ટે કન્ટ્રીબ્યુટ કરવાનું, હે ને? પછી એવું નહીં કે અરે આ તો 8 જણા છે, હવે બીજા 2-3 જણા બોલી નાખશે તો ચાલશે, એવું નહીં કરતા. અને સો પ્લીઝ એન્શ્યોર એ કોઈ પણ ગ્રુપ લીડર હોય એ પર્ટિક્યુલરલી પૂછે કે ભાઈ આ ભક્ત જે છે તમે કન્ટ્રીબ્યુટ નથી કર્યું તો પ્લીઝ ઇન્ફોર્મ. અને તો એ રીતે કરજો. હવે 8માનો 2 પેજનો છે, 9માનો પણ 2 પેજનો છે. ઓકે, તો આપણે 4 જ રાખશું ગ્રુપ. અને તમને દેખાય છે મેસેજ? ના પ્રભુજી. ના, હજુ નથી આવતું. Recreate. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. હવે દેખાવું જોઈએ. હરે કૃષ્ણ. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna. હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો. મારે બીજી જગ્યાએ ક્લિક થઈ ગયું ને તો જોઈન વાળું ઓપ્શન ચાલુ ગયું પ્રભુ. હા તો હું તમને ફરીથી આપું ને.
હા હા પ્રભુજી. મૂવ ટુ કરીને એક ઓપ્શન આવે છે. તમે જોઈન નથી થઈ શકતા. કેવી એટલે રીતે? મારે સ્ક્રીન ઉપર બીજી જગ્યાએ ક્લિક થઈ ગયું ને તો જે ઓલો જોઈન વાળો મેસેજ એ ચાલ્યો ગયો એવું છે. અચ્છા, એક જ મિનિટ. હા, ઓકે પ્રભુ. મૂવ ટુ એ બીજા રૂમમાં જ મૂવ કરાવે છે. હું તમને પહેલા રૂમ 2 માં મૂકું, પછી રૂમ 1 માં મૂકું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare. Hare Rama,
Ram Ram Krishna Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Krishna, Hare Hare. Rama Rama, Hare Hare. Krishna Hare Krishna, Krishna Krishna, Hare Hare. Krishna Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम
કૃષ્ણ માતાજી તમે હેન્ડ રેઝ કરી દો. હેન્ડ રેઝ કરી દેજો માતાજી. કે ગ્રુપ નંબર 1 એના પ્રતિનિધિ કોણ છે? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હા, અહીં આ શ્લોક મતલબ અમને 10.8 આપેલો હતો અને આપણે એમાં મેઇન બેટા માતાજી, આપણે એક ટાઈમ કીપર જોઈએ છે. ટાઈમ કીપરની સેવા માટે કોઈ ભક્ત હા પ્રભુજી, હું લઈ લઉં છું. ઓકે, તો 4 ગ્રુપ છે અને દરેક ગ્રુપને આપણે 2 મિનિટ આપીએ તો 8 મિનિટ થાય. તો આપણે 3 મિનિટ કરીએ તો 12 મિનિટ થશે. 3 મિનિટ કરીએ આપણે, બરાબર? અને બધાને વિનંતી કે પહેલી 90 સેકન્ડ્સમાં તમારે જે કોઈ પણ વધારે હોય, આમ તો ઇક્વલ હોય તો 90 સેકન્ડમાં પ્રીચિંગ એપ્લિકેશન, પર્સનલ એપ્લિકેશન, અને પછી 90 સેકન્ડમાં પ્રીચિંગ એપ્લિકેશન. એ રીતે છણાવટ કરવાનો પ્રયત્ન કરશો, અને જેથી કરીને બંનેને ન્યાય આપે. ઘણીવાર એવું હોય કે એકમાં 10 પોઈન્ટ હોય, બીજામાં 5 પોઈન્ટ હોય, તો પહેલા બંનેના 5 પોઈન્ટ બોલી જે મુખ્ય લાગે, પછી બાકીના 5 માટે સમય વધ્યો હોય તો ઉપયોગ કરશું, અથવા તો બધાના ગ્રુપ પતી જાય પછી તમારે એડિશનલ પોઈન્ટ જો બીજું ના બોલ્યું હોય બોલવાના, નહીં તો સ્પેસિફિકલી 3 મિનિટ, બરાબર? 22 થઈ. યસ કૃષ્ણ માતાજી, તમારે પર્સનલ એપ્લિકેશનથી શરૂઆત કરશું. 10મો અધ્યાય 8મો શ્લોક. હરે કૃષ્ણ પ્રભુજી, અહીં આ બે શબ્દ ઉપર મેઇન ફોકસ છે કે અહમ સર્વસ્ય પ્રભો, એટલે કે હું સૌના ઉત્પત્તિનું કારણ છું અને મત સર્વ પ્રવૃત્તિ, બધી વસ્તુઓ ભગવાનમાંથી જ ઉદ્ભવે છે. અને આ અહમ શબ્દ છે એ ચતુશ્લોકી ભાગવતમાં પણ ભગવાન અહમ શબ્દનો ઉલ્લેખ કરે છે. અને અહીં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે અધિકારી પુરુષો પાસેથી જ્ઞાન મેળવ્યું હોય તથા આ ઉપદેશોનો વ્યવહારમાં કેવી રીતે ઉતારવો જોઈએ એ જાણતો હોય એ જ સમજી શકે છે કે દિવ્ય તથા ભૌતિક જગતનું સર્વ વસ્તુનું મૂળ શ્રી કૃષ્ણ છે. ભગવાન સર્વ કારણના કારણ છે અને આનાથી અહંકાર ઓછો થાય છે, સમર્પણ ભાવ વધે છે, નિયમિત શાસ્ત્ર અધ્યયનથી તત્વજ્ઞાન મજબૂત બને છે, ભગવાનની સર્વવ્યાપકતા સમજાવી શકાય છે, લોકોમાં વિશ્વાસ જગાડવો સરળ બને છે, કૃષ્ણ વિના કશું સ્વતંત્ર નથી અને કૃષ્ણ થી જ કેન્દ્રિત મતલબ જીવન શાંતિ આપે છે. ભગવાન સર્વનું મૂળ છે. અને અહીં આપણે અલગ અલગ રેફરન્સ આપેલા છે, જેમાં સમગ્ર વૈદિક સાહિત્યનો સાર એ જ છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવતાઓના સ્ત્રોત છે. પછી અથર્વવેદની વાત કરી છે કે પ્રારંભમાં કૃષ્ણ બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું અને તેમણે જ ભૂતકાળમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર કર્યો હતો. નારાયણ ઉપનિષદમાં કહ્યું છે કે ત્યારે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરીને, અને ઉપનિષદમાં પણ કહ્યું છે કે નારાયણ બ્રહ્માજી થી ઉત્પન્ન થાય છે, નારાયણ પ્રજાપતિ ઉત્પન્ન થાય છે, નારાયણ ઇન્દ્ર તથા 8 વસુ ઉત્પન્ન થાય છે, નારાયણથી જ 11 રુદ્ર તથા 12 આદિત્યો ઉત્પન્ન થાય છે. આ નારાયણ કૃષ્ણના જ વિસ્તાર છે. વેદોમાં એવું કહ્યું છે કે દેવકીના પુત્ર કૃષ્ણ જ પરમેશ્વર છે. નારાયણ ઉપનિષદ 4માં વાત કરી છે સૃષ્ટિના પ્રારંભે માત્ર ભગવાન નારાયણ હતા, ન તો બ્રહ્માજી હતા, ન શિવજી હતા, અગ્નિ કે ચંદ્ર પણ નહોતા, આકાશમાં તારા તથા સૂર્ય પણ નહોતા. અને મહા ઉપનિષદ 1માં કીધું છે કે શિવજીની ઉત્પત્તિ પરમેશ્વરના ભાલ પ્રદેશમાંથી થઈ હતી. એટલે જ વેદો કહે છે કે બ્રહ્માજી તથા શિવજીના સ્રષ્ટા પરમેશ્વરની પૂજા કરવી જોઈએ. વળી મોક્ષ ધર્મમાં પણ કીધું છે કે પ્રજાપતિ શિવજી તથા અન્યોને હું જ ઉત્પન્ન કરું છું, પણ તેઓ જાણતા નથી કે મારા વડે તેઓનું સર્જન થાય છે, કારણ કે તેઓ મારા માયાથી મોહિત થયેલા છે. વરાહ પુરાણમાં પણ વાત કરી છે કે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી જ બ્રહ્માજી ઉત્પન્ન થયા છે, પછી બ્રહ્માજીથી શિવજી ઉત્પન્ન થયા છે. આમ ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે, સર્વ કારણના કારણ છે અને બધું ભગવાનમાંથી જ ઉત્પન્ન થયું છે. ભગવાનથી ઉપર કોઈ નથી અને ભગવાનની નીચે બધી જ વસ્તુઓ છે. જે મનુષ્ય અધિકૃત ગુરુ પાસેથી આ વૈદિક શાસ્ત્રોમાંથી આ પ્રમાણે કૃષ્ણને જાણી લે છે તે પોતાની સમગ્ર શક્તિ કૃષ્ણ ભાવના મિતમાં પરોવી દે છે અને તે જ ખરેખરો વિદ્વાન બને છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ટાઈમની પહેલા જ પૂરું કર્યું. હવે હું થોડુંક એની પર બાકીના ગ્રુપને પણ ગાઈડન્સ આપી દઉં અને ભવિષ્ય માટે પણ. જો આ પ્રશ્ન છે ને એ માહિતીને અલગ અલગ વર્ગીકૃત ભાગમાં વહેંચવા માટેનો પ્રશ્ન છે, બરાબર? કે 2 ભાગમાં વહેંચવાની છે કે પર્સનલ એપ્લિકેશન, એટલે કે પોતાના જીવનમાં ઉતારવા માટેની માહિતી ક્યાં છે આમાં, બરાબર? અને બીજું છે કે પ્રીચિંગ એપ્લિકેશન, કે બીજાને જ્યારે ભક્તિ માર્ગમાં લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે કેવી રીતે આપણે આ શ્લોકના ભાવાર્થની માહિતીનો ઉપયોગ કરી શકીએ. તો એ છણાવટ કરવી પડે. એનું વર્ગીકરણ 2 અલગ અલગ ભાગમાં કરીને એને વહેંચવું જોઈએ. તમે જે બોલ્યા એ
બધું જ બરાબર જ છે, પણ એને કયા કયા મુદ્દાને તમે પોતાના વ્યક્તિગત અંગત જીવનમાં ઉતારવા માંગો છો, તો એ મુદ્દા અલગ કરવા જોઈએ. પર્સનલ એપ્લિકેશન એટલે શું કે એક ભક્ત હોય, એક ડિવોટી હોય, એના હૃદય, એના મન, એની દૈનિક રોજિંદી ક્રિયાઓ, એની જે સાધના છે, એમાં કયા મુદ્દાઓ ઉપર ફોકસ કરી શકાય, આ શ્લોકના પર્ટિક્યુલર ભાવાર્થમાં આપેલા. દાખલા તરીકે 8મો શ્લોક છે, તો પર્સનલી કૃષ્ણને બધી જ વસ્તુઓ અને બધા જ વ્યક્તિઓના ઉદ્ગમ તરીકે સ્વીકારવા, રાઈટ? આ પર્સનલ એપ્લિકેશન થઈ એને, કે આપણી જે બુદ્ધિ છે એને આપણે એટલી દ્રઢ કરવી કે એ ભગવાનની ભક્તિમય સેવાઓમાં એકદમ ફિક્સ થઈને ચોંટી જાય. અને એ ક્યારે બને કે જ્યારે શ્રી કૃષ્ણ સર્વ વસ્તુઓના અને સર્વ વ્યક્તિઓના ઉદ્ગમ સ્તોત્ર છે એવું આપણે દ્રઢ કરીએ ત્યારે. તો એ આપણી આ પર્સનલ એપ્લિકેશન થઈ ગઈ, વ્યક્તિગત જીવનમાં ઉતારવા માટેની. બીજો મુદ્દો તમે કહી શકો કે વ્યક્તિએ બુધા ભાવ સમન્વિતા, એટલે આપણું જે પ્રયોજન છે, આપણું પ્રયોજન શું છે? કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ, રાઈટ? જે દિવ્ય લાગણી છે, આપણી ભાવ છે, તેની પ્રાપ્તિ કરવી, બરાબર? તો હૃદયને અને આપણી બુદ્ધિને કૃષ્ણ તરફ વાળીએ આપણે ભગવદ્ ગીતાના શબ્દો દ્વારા, ભાગવતમની કથાઓ દ્વારા, કે જેથી કરીને આપણે સતત આપણા જીવનમાં આપણું જે પ્રયોજન છે, જે લક્ષ્ય છે, એને સામે રાખીએ, યાદ રાખીએ અને એ ન ભૂલીએ. આ પ્રયોજન બહુ જ મહત્વની વસ્તુ છે. દિવસમાં અગણિત અથવા અનેક વખત એઝ મેની ટાઈમ્સ એઝ પોસિબલ વી શુડ, કારણ કે આપણે ભક્તિ માર્ગ પર ચાલીએ છીએ. જે કાર્યનું પ્રયોજન આપણે ભૂલી જશું ને, અથવા વારે વારે યાદ નહીં કરીએ, તો એ કાર્યની સફળતા મળવી બહુ જ મુશ્કેલ છે. ગાડી લઈને બહાર નીકળ્યા ને ક્યાં જવું છે યાદ ના કરીએ, અરે આ બાજુનો રસ્તો બહુ સારો દેખાય છે, જતા રહીએ. ના, એવું નહીં, બરાબર? તો એન્ડ શું છે? તો અહીંયા કીધું છે બુધા ભાવ સમાન્વિતા, ભાવ ભગવાન પ્રત્યેનો પ્રેમ એ મારું અંતિમ લક્ષ્ય છે. તો એ પર્સનલ એપ્લિકેશન થઈ કે મારે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો છે. પછી મારે પ્રભુપાદના જે ભાવાર્થ છે એમાં બીજી એક પર્સનલ એપ્લિકેશન છે કે મારે ડિસ્ટ્રેક્ટ ના થઈ જવું જોઈએ. ડિસ્ટ્રેક્ટ થઈ જવું એટલે કે એટલી બધી અનઓથોરાઇઝ ટીકાઓ બજારમાં ભગવદ્ ગીતા ઉપર છે કે જે મિસડાયરેક્ટ કરે છે, મિસગાઈડ કરે છે લોકોને. એ લોકો એવું પ્રતિપાદિત કરે છે કે કૃષ્ણ સામાન્ય વ્યક્તિ હતા. તો આપણે આપણી જે શ્રદ્ધા છે એને બિલકુલ આંચ ના આવે, બિલકુલ આમ તેમ ના થાય, તેના માટે એકદમ ફિક્સ કરી દઈએ કે બીજું કોઈ માયાવાદી ભાષ્ય સુનીને હે સત્યનાશ, એટલે મારે એ સાંભળવું નથી. અને પ્રભુપાદ બીજો એક પોઈન્ટ અહીંયા આગળ મૂકે છે કે જે ગામમાં સરળ જીવન જીવવામાં આવતું હોય તો એનાથી આપણા જે આર્થિક પ્રશ્નો જે છે એ ઉકલી શકે છે સરળતાથી. પ્રભુપાદ ઇનફેક્ટ અમુક જગ્યાએ એમના ભાષણમાં પણ કહે છે કે એક થોડીક જમીન હોય અને એક ગાય હોય તો વ્યક્તિ ખુશી ખુશી જીવન જીવી શકે અને બહુ જ ઓછો સમય ઇન્વેસ્ટ કરીને પોતાના આંતરિક આત્મ સાક્ષાત્કાર માટે એને ઇન્વેસ્ટ કરી શકે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા જીવન જે છે એને આપણે સરળ બનાવી શકીએ. એકચ્યુઅલી ધીઝ આર ધ પોઈન્ટ્સ વિચ આઈ નોટેડ જ્યારે હું અર્લિયર ભક્તિશાસ્ત્રીનો પાર્ટ હતો ત્યારે. પરંતુ મેઇન મારો મુદ્દો શું છે કે મે બી સિમ્પ્લિસિટી વાળો પોઈન્ટ આમાં ઇમિડિયેટલી મને નથી દેખાતો, પણ મેઇન પોઈન્ટ છે કે આ પર્સનલ મુદ્દાઓ અલગ કર્યા. પછી હવે તમે કોઈને શીખવાડવા જતા હો તો કયા કયા મુદ્દા જોવા જોઈએ. તો દાખલા તરીકે ભગવાન મહાન છે તો એનું બેકઅપ મળે છે આપણને અહીંયા. અહમ સર્વસ્વ પ્રભુ ભગવાને કીધું એ જ વસ્તુ છે. એનું હવે આ પ્રીચિંગ એપ્લિકેશન થઈ ગઈ કે ભગવાન બહુ મહાન છે એ બધાને ખબર છે, પણ કેવી રીતે મહાન છે એ ખબર નથી હોતી. ભગવાન કેવી રીતે મહાન છે? અરે બ્રહ્માજી પણ ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે, શિવજીના સ્તોત્ર પણ ભગવાન છે, રાઈટ? તો આ વસ્તુ, આ ઇન્ફોર્મેશન 99% ઇવન સો કોલ આપણે એમ બધા કહેતા હોય કે હું સનાતનવાદી છું, હિન્દુ ધર્મનો પાલન કરું છું, મારી તો પેઢીઓથી બાપ દાદાઓથી, એમને પણ ખબર નથી હોતી, રાઈટ? તો આપણે ડિટેલ આપવી પડે પ્રીચિંગ કરવા જઈએ ત્યારે, રાઈટ? જ્યારે તે એના ઉપરથી બીજા પ્રશ્નો આવે, એની ચર્ચાઓ થાય, રાઈટ? તો અહમ સર્વસ્વ પ્રભો, દેટ મીન્સ
જે કોઈ પણ જાણીતા દેવી દેવતાઓ છે, બધા જની ઉત્પત્તિના સ્ત્રોત શ્રી કૃષ્ણ છે. આ એક પ્રીચિંગ એપ્લિકેશન થઈ ગઈ, બરાબર. બીજી પ્રીચિંગ એપ્લિકેશન થઈ વિશ્વ પ્રેમ. આપણને આમાંથી વિશ્વ પ્રેમ મળે છે. કેવી રીતે વિશ્વ પ્રેમ મળે છે? તો કે ભાઈ શ્રી કૃષ્ણને જ્યારે આપણે પ્રેમ કરશું ત્યારે આ દુનિયાના બધા જ જીવો, જે કોઈ પણ પ્રજાતિના છે, જે કોઈ પણ જાતિના અથવા તો કોઈ પણ ઉદ્ગમના હોય, આપણે બધાને પ્રેમ કરીએ છીએ, બરાબર. એટલે શ્રી કૃષ્ણ જે છે એ મૂળ જેવા છે. એ મૂળમાં પાણી રેડવાથી આપણે બાકી બધાને સંતુષ્ટ કરી શકીએ છીએ. માત્ર શ્રી કૃષ્ણને સંતુષ્ટ કરવાથી આપણે બધાને કરી શકીએ છીએ. એટલે શ્રી કૃષ્ણને જો આપણે મુખ્ય માનશું, અહમ સર્વસ્ય પ્રભવો, કારણ કે મૂળમાંથી જ બધું ઉત્પન્ન થાય છે, તો બધું જ શ્રી કૃષ્ણમાંથી ઉત્પન્ન થયેલું છે અને શ્રી કૃષ્ણના આધારે ટકેલું છે. એટલે એ મૂળ જે છે, એ અહમ સર્વસ્ય પ્રભવો, એનું ભજન કરવાથી, એને સંતોષ પ્રદાન કરવાથી એ મૂળમાંથી ઉત્પન્ન થયેલું જે બીજું બાકી બધી જ સૃષ્ટિ છે, બધા જ જે મહાન જીવો છે, બધાને સંતુષ્ટ કરી શકાશે. અને ત્રીજો પોઈન્ટ આપણે કહી શકીએ આમાં કે ઘણી બધી ખોટી ટીકાઓ જે બજારમાં ફરી રહી છે, જે આપણે આગળ પણ વાત થઈ, એની જગ્યાએ જે આ પ્રભુપાદની ટીકા છે, ગોપાલતાપની ઉપનિષદનો રેફરન્સ આપ્યો છે, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ ગાપ્યતિ સ્મ કૃષ્ણ. તો કૃષ્ણએ બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું હતું. તો આ રીતે આપણે એ પ્રૂવ કરી શકીએ કે ભાઈ તમારે ઓથેન્ટિક જો કોઈ ટીકા જોઈતી હોય ભગવદ્ ગીતા ઉપરની, તો એ પ્રભુપાદની ટીકા છે. અને એમાં બધા જ વેદોનો, પુરાણોનો, ઉપનિષદોનો રેફરન્સ આપેલો છે. ને રેફરન્સ આપીને પ્રભુપાદ એમ કે ને કે પ્રૂવ કરી દે છે. આપણે પેલા દિવસે ગણ્યા હતા, આઈ થિંક 6 રેફરન્સ છે આમાં, એને અલગ અલગ. તો પ્રભુપાદ એકદમ એસ્ટાબ્લિશ કરી દે છે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને આવી રીતે ભક્તોના સંગમાં આવશું તો આપણો જે એકદમ તણખા જેવી શ્રદ્ધા હશે એને આપણે અગ્નિમાં પરિવર્તિત. આ રીતે પર્સનલ એપ્લિકેશન અને ટીચિંગ એપ્લિકેશન અલગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાને વિનંતી છે કે આ રીતે કરવાનો પ્રયત્ન. પ્રભુજી, અમારા ગ્રુપમાં હિરલ માતાજી, નિલેશ પ્રભુજી, શૈલેષ પ્રભુજી, નારાયણી સુનૈના માતાજી અને દીપ્તિ માતાજી ને હું, અમે એટલા હતા પ્રભુજી. થેન્ક યુ માતાજી. ચાલો, ગ્રુપ નંબર 2 અને શ્લોક નંબર 10.9. હરે કૃષ્ણ. ઇન હરે કેસ કૃષ્ણ પ્રભુજી. ન કર્યું હોય અને અત્યારે ઓન ધ સ્પોટ કરી શકો તો કહો, નહીં તો નો પ્રોબ્લેમ. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. શ્લોક નંબર 9 છે. 8મા શ્લોકમાં જાણ્યા પછી કે ભગવાન સાથેનો સંબંધ શું છે, તો ભક્ત જાણી લે. એ પછી અભિધેય, અને 9મો શ્લોક એ અભિધેય વિજ્ઞાન છે કે હવે શુદ્ધ ભક્તો એ જાણી લે કે ભગવાન સાથેનો સંબંધ શું છે. તો હવે શુદ્ધ ભક્ત એટલે ભક્તિમાં શું કરે છે અને એના લક્ષણો શું છે. તો પેલો કે મત્ત ચિત્તઃ, એટલે કે જેનું મન મારામાં લાગેલું છે. એટલે જે શુદ્ધ ભક્તોનું આ પણ એક લક્ષણ છે કે એનું મન હંમેશા ભગવાનમાં નિમગ્ન રહે છે. એટલે હંમેશા એના મનમાં હંમેશા કૃષ્ણના જ ચરણ કમળથી ખસતું નથી એનું મન. અને મતગત પ્રાણઃ, એટલે કે એની ઇન્દ્રિયો અને જે પણ જે કઈ કાર્ય કરે છે જીવનમાં, તે બધું જે ભગવાનને સમર્પિત કરે છે. એના દરેક કાર્યમાં સેન્ટરમાં હંમેશા ભગવાન જ રહેતા હોય છે. અને ભક્તિની પ્રારંભમાં તો એ દિવ્ય આનંદ લે છે, પણ પરિપક્વ અવસ્થામાં તે વાસ્તવિક ભગવત પ્રેમમાં અવસ્થિત થઈ જાય છે. અને જ્યારે એટલે આગળ જતા એ દિવ્ય સ્થિતિને પ્રાપ્ત કરે, એટલે એને હાયર ટેસ્ટ મળી જાય છે. એટલે પછી એટલે જીવનમાં એ ભૌતિક આસક્તિઓ માટે એને આકર્ષિત નથી શકતી જ્યારે હાયર ટેસ્ટ મળી જાય છે. અને આવા ભક્તો હંમેશા, શુદ્ધ ભક્તો હંમેશા ભગવાનને એમના ભક્તોના સંગમાં જ રહે છે હંમેશા. અને ભક્તોના સંગ સાથે રહીને હંમેશા આધ્યાત્મિક વિષય અને ભગવાન વિશેની લીલાઓ અને એની નિરંતર વાતો કરતા હોય છે. ભગવાન વિશેની ચર્ચાથી આનંદ, એટલે તુષ્યંતી છે, રમનથી છે, આનંદ અનુભવતા હોય છે. અને આપણે એમાં જોઈ શકીએ કે જયારે ભક્તોનો સંગ વધારે જરૂર છે. જો પરસ્પર આપણે ભક્તો સાથે મળી અને ભગવાન વિશેની ચર્ચા કરીએ તો ભક્તિમાં પ્રગતિ ખૂબ ઝડપથી થઈ શકે છે. અને અહીં ચૈતન્ય મહાપ્રભુએ પણ દિવ્ય ભક્તિના જીવનના હૃદયમાં બીજારોપણ કરવાની ઉપમા આપી છે. એટલે કે કહીને કે બ્રહ્માંડ ભ્રમિતે કોનો ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદે પાયે ભક્તિ લતા બીજ. એટલે જીવના હૃદયમાં હરે કૃષ્ણ મહામંત્રનું બીજ અર્પણ એટલે એ કર્યું છે, બીજારોપણ કર્યું છે. અને એને કેવી રીતે સિંચવાનું કે કીર્તન અને શ્રવણ દ્વારા આપણે એને સિંચવે છે. અને એના સિંચવાથી એ ભક્તિલતા બીજ વધીને એ બ્રહ્માંડના આવરણને ભેદીને આકાશમાં એટલે વૈકુંઠ લોક સુધી, ગોલોક ધામ સુધી જઈ શકે છે.
પણ એ ક્યારે જઈ શકે? કારણ કે એને પણ જઈ તો શકે, પણ એને રક્ષણની જરૂર છે. એને એટલે સિંચનની સાથે રક્ષણની બી જરૂર છે, કે જે આપણે ભક્તોના સંગ એક તો જરૂરી છે. પછી આપણે મંગલા આરતી છે, ચાર સિદ્ધાંતોનું આપણું પાલન છે, કે જેના દ્વારા આપણે ભક્તિલતા બીજને આપણે રક્ષણ કરી શકીએ છીએ. અને ભક્ત જ્યારે ભક્તોની સાથે બીજા ભક્તોની સાથે એ આપણે ભક્તો સાથે ભગવાન વિશે જયારે ચર્ચા કરે છે ત્યારે એટલે આનંદ અનુભવે છે. અને જે શુદ્ધ ભક્તો હંમેશા જે રીતે જરૂરી છે એના માટે, જે રીતે આપણે ખાવાનું શરીર માટે જરૂર છે, એમ શુદ્ધ ભક્ત માટે હંમેશા ભગવાનની લીલા જાણવાનું જરૂરી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, ધન્યવાદ. સો અગેન બાયફર્કેશન જે કરવાનું છે તેના ઉપર જરૂર ભાર મૂકવો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ ચર્ચાઓ કરતા હો ત્યારે, કે કારણ કે આ બહુ સૂક્ષ્મ લાઈન છે. એટલે કહેવાય ને કે હેરલાઇન ડિફરન્સ છે પ્રીચિંગ અને પર્સનલ એપ્લિકેશન. તો એને કેવી રીતે અલગ કરવી એના માટે થોડુંક બ્રેન એપ્લાય કરવું પડે ને ક્રિએટિવિટી લાવવી પડે, નહીં તો મુશ્કેલ થઈ જાય. કે એને હું મારા જીવનમાં શું ઉતારીશ, પહેલો પ્રશ્ન ત્યાંથી શરૂઆત કરવાની. લાઈક અહીંયા આગળ કીધું છે, ભગવાને કીધું એમ મત ચિતા, ચિત્ત મન જે છે પૂરેપૂરું પરોવવાનો પ્રયત્ન કરીશ. અને શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત સવારથી જ થાય, કે ભગવાનની માળા છે અને ચિત્ત દઈને કેવી રીતે કરું? ડિવોટેડ, એકદમ મદગત પ્રાણા, શરીર અર્પણ કરવાનું. શરીર અર્પણ કરવું એટલે શું? શરીરથી બીજું કંઈ કામ કરવું નહીં, ચિત્તથી બીજું કંઈ કામ કરવું નહીં. મલ્ટીટાસ્કિંગ, જપ કરતાં કરતાં મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ, કે એક સેવા કરતાં કરતાં બીજી સેવા. દાખલા તરીકે ભાગવતમનો ક્લાસ ચાલતો હોય અને માળા કરતા હોય, કે ભાઈ અહીંયા આગળ તો સ્વિચ ઓફ જ રાખવાનો છે ને વિડીયો, હે ને? અથવા તો ઇવન બીજી કોઈ પણ સેવા ચાલતી હોય ત્યારે ફલાણી સેવા કરતી વખતે બીજી સેવાની વાત કરવી નહીં. That is not done. અને મદચિતા મદગત પ્રાણા, we have to remain very focused. અથવા તો એવી ગઈકાલે માતાજી પૂછતા હતા ને કે ભાઈ માળા કરતાં કરતાં ચેક કરવાનું, તો કે નહીં, તમે બહુ ક્લિયર કરી દો કે આ એક માળા પૂરી થાય પછી હું ચેક કરું છું. સો મદચિતા મદગત પ્રાણાનું પર્સનલ એપ્લિકેશન શું છે? વી હેવ ટુ બી વેરી ફોકસ્ડ. ટીવી જોતા જોતા મેચ ચાલતું હોય ને જપ કરીએ, અથવા તો મોબાઈલ સ્કેન કરતાં કરતાં કરીએ, અથવા તો વાતો કરતાં કરતાં કરીએ, એ બધું નહીં કરવાનું. બીજું શું છે? ભક્તિલતા બીજનું બહુ સરસ ઉદાહરણ માતાજી પણ બોલ્યા, કે પર્સનલ એપ્લિકેશન આપણે એને પર્ટિક્યુલરલી પર્સનલ એપ્લિકેશનમાં લેવું શકવું જોઈએ. કે આપણે આજે બીજ આપણને આપ્યું છે પ્રભુપાદે, ગુરુ મહારાજે, એ બીજમાંથી કૂંપળો ફૂટે અને એની જે લતા નીકળે, એના માટે સતત એનું સિંચન કરવું પડે. શેનું સિંચન કરવું પડે? એમને બોલ્યા બી ખરા કે શ્રવણ અને કીર્તનથી સિંચન કરવું પડે. તો પર્સનલ એપ્લિકેશન શું થઈ? રેગ્યુલરલી હું પાણી પાઈશ આ બીજને. કેવી રીતે પાણી પાઈશ? ધ્યાનથી શ્રવણ કીર્તન કરીને. અને નોટ ઓનલી ધ્યાનથી, એ તો ક્વોલિટી થઈ ગઈ, ક્વોન્ટિટી પણ છે. શું ક્વોન્ટિટી? આટલું, આ ચોક્કસ આટલો સમય હું કરીશ. લાઈક આપણે નક્કી કરીએ 16 માળા શ્રવણ કરવી છે, તો દેટ ઇઝ ધ ફોકસ. અથવા તો ભાગવતમનો ક્લાસ આપણો, અથવા ભક્તિશાસ્ત્રનો ક્લાસ મારે ધ્યાનથી શ્રવણ કરવો છે, મારે એને નોટ્સ બનાવી છે, રાઈટ? તો આ બધું શું થશે? ભક્તિલતા બીજનું પોષણ કર્યું, સિંચન કર્યું, એ આવશે. આ પર્સનલ એપ્લિકેશન થઈ. પ્રીચિંગ એપ્લિકેશન અગેન બોધયંત પરસ્પરમ. પ્રભુપાદે લખ્યું છે કે એકબીજાને એનલાઇટન કરે, એકબીજાને ભગવાનની લીલાઓ કહીને, ભગવાનના ગુણો કહીને એકબીજાને યાદ કરાવે કે વાવ, કૃષ્ણએ આ ભક્ત સાથે કેટલી અદ્ભુત આપલે કરી પ્રેમની. એવી અનેક કથાઓ આપણને ભાગવતમમાં મળી રહે છે, પ્રભુપાદના જીવનમાં મળી રહે છે, બીજા ઘણા ભક્તોના જીવન. તો આ પ્રીચિંગ એપ્લિકેશન થઈ. આપણે આવા ભક્તોના ઉદાહરણ શોધી કાઢવા જોઈએ. દાખલા તરીકે કોઈ ભક્ત હતા, તો એમના ઘરે કૂતરો હતો, એને તો કૂતરો હશે તમારામાં બી, કોઈના ઘરે તો બિલાડી પણ હોય, ઘણું બધું રાખે છે લોકો. તો એને કહેવું હોય તો કેવી રીતે કહી શકાય કે ભાઈ પેલા સુનિચેને સપાકે છે પંડિતા સમદર્શીના, એના એક્સપ્લેનેશનમાં પ્રભુ સમજાવે ને કે ભાઈ દરેક જીવમાં ભગવાનને જોવાના છે, પણ ટ્રીટમેન્ટ અલગ અલગ કરવાની છે. એટલે ઘરમાં રાખવું જરૂરી નથી. આપણે જે આવકાર વ્યક્તિને આપીએ, બ્રાહ્મણને આપીએ, એ આવકાર આપણે કૂતરાને ના આપીએ, બરાબર? સ્વાભાવિક છે. અને આપણે ઉમરાની બહાર રાખીએ. ભરત મહારાજનું ઉદાહરણ આપી શકીએ કે અરે ભાઈ બહુ જ પ્રેમ થઈ ગયો ને તને આની સાથે, અને જો મૃત્યુ વખતે યાદ આવી ગયું તો હરણ બન્યા હતા ભરત મહારાજ, પણ તમારે તો. એટલે આપણે એવી રીતે બોધયંત પરસ્પરમ, ભગવાનની લીલાઓ ને અને ભક્તોની લીલાઓને યાદ કરવી જોઈએ. સત્સંગ
નું મહત્વ આપણે સમજાવી શકીએ એને કે જ્યારે એકબીજા સાથે મળીએ પરસ્પર એકબીજાને મળીએ તો ભગવાનની વાત કરવા માટે મળશું, નહીં કે અત્યારે શું માર્કેટ આજે કેટલું અપ ગયું ડાઉન ગયું. સો આ પ્રીચિંગ એપ્લિકેશન છે કે આપણે નક્કી કરીએ કે જ્યારે બી મળશું, સમજો કે કોઈ નવા ભક્તને આપણે ભક્તિ વિક્ષામાં લાયા હોઈએ, જ્યારે બી મળશું ત્યારે એઝ ફાર એઝ પોસિબલ આપણે કૃષ્ણ વિશે વાત કરશું. એવું નથી કે આપણે એકદમ જાડી ચમડી ના થઈ જવું, એના કંઈક પ્રોબ્લેમ્સ હોય તો નહીં સાંભળવા. ના, આપણે એક વ્યક્તિ છીએ અને વ્યક્તિ તરીકે આપણે હું પ્રેરણા સપોર્ટ જે કંઈ પણ આપી શકીએ આપવાનો, પણ ફોકસ શુડ બી કૃષ્ણ. તો આ બે એપ્લિકેશન આ રીતે અલગ અલગ કરવી આપણે. હરી બોલ. થેન્ક યુ હરે માતા. કૃષ્ણ પ્રભુજી, મારા ગ્રુપમાં હું, પછી મંજુમુખી ચિત્રાદેવી માતાજી, વિક્રમી પંડ્યા પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, હરિની નયના દેવી માતાજી, પ્રીતિ માતાજી, સાક્ષી માધવા દાસ પ્રભુજી અને વિક્રમી કૃષ્ણદાસ પ્રભુજી હતા. હરી બોલ. થેન્ક યુ હરે માતા. કૃષ્ણ. મેં એક મેસેજ બ્રોડકાસ્ટ કર્યો હતો કે 3 ભક્તો ગ્રુપમાં જોડાયા નહોતા, એટલે એ ખાલી એમ જ જોડાયા હોય એવું બની શકે, તો એમને મેસેજ કોલ કરવાનો. જે કોઈ પણ તમે ગ્રુપમાં હો ને તુરંત એ ના આવ્યા હોય, લાઈક આજે દીપક પ્રભુ નહોતા, કૃષ્ણ કૃપાલય પ્રભુ નહોતા અને માતાજી નહોતા. તો એ 3નું કનેક્ટ કરવાનું હોય ને આપણે. એવું તરત આવું ગ્રુપ ડિસ્કશન થાય ને એટલે ખ્યાલ આવી જાય કે ક્યાં ગેપ છે. ઓકે, ચાલો. તો ગ્રુપ નંબર 3. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. યસ પ્રભુ, બોલો. હા શ્લોક નંબર 11. હા, અમારો શ્લોક નંબર 10 હતો પ્રભુજી. અમારા ગ્રુપમાં હલો હા 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 અમારા ગ્રુપમાં અરાધિકા માતાજી, હરીશ સુંદર પ્રભુ, જયશ્રી માતાજી, ચંદ્રિકા માતાજી, ભાવ સિંધુ પ્રભુ, તેજોમય માતાજી અને હું ઉદાર અદ્વૈત. અમે 7 હતા અને સાથે પ્રભુજી અને માતાજીએ નો ઘણો સપોર્ટ મળ્યો છે અને બધા તરફથી આમાં બધા તરફથી મને આમાંથી એના બધાના પ્રતિભાવો મને મળેલા છે. હવે હું પેલા થોડાક સંસ્કૃત વર્ડ્સ કહીશ, થોડાક વાક્ય કહીશ અને ત્યાર પછી હું પર્સનલ એપ્લિકેશન અને ટીચિંગ એપ્લિકેશન એ બેને થોડુંક અલગ કરવાની કોશિશ કરીશ. હા પ્રભુજી, તો અમારા શ્લોકની અંદર એક ભજતામ એટલે કે એક ભક્તિ કરનાર સંસ્કૃત શબ્દ હતો. બીજું પ્રીતિપૂર્વકમ, પ્રેમ ભાવ, સતત યુક્ત નામ, સદા પરોવાય રહેલ, દદામી બુદ્ધિયોગ એટલે જે બુદ્ધિયોગ આપને પ્રદાન કરે છે તે બુદ્ધિવત્તા યોગ. પછી છે મામ ઉપયાંતિ એટલે મને પામે છે. એ રીતના આના સંસ્કૃત વર્ષો હતા. હવે વાક્યની રીતે જોઈએ તો ભગવાન, આ શ્લોકનો મેઇન કહેવાનો આશય એ છે કે ભગવાનની પ્રેમપૂર્વક ભક્તિમાં જોડાઈએ તો ભગવાન આપણને બુદ્ધિ યોગ આપે છે. ભગવદ્ ગીતા, ભાગવત, સદગુરુ અને ગોસ્વામીઓ આનાથી સમજી શકીએ કે આપણું અંતિમ ધ્યેય છે એ કૃષ્ણ પ્રાપ્તિ છે. અને આ શ્લોક આમ તો ભક્તિ ઉપર જ, ભક્તિની પ્રોસેસ ઉપર જ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બીજું અગત્યનું એ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ભણેલ ના હોય, અભણ હોય અથવા તો તેના આધ્યાત્મિક નોલેજ ન હોય, તે વ્યક્તિ પણ ભગવાનને સદગુરુ મારફત ભગવાનનું શરણ પ્રાપ્ત કરે તો પણ ભગવાન તેનું સાનિધ્ય આપે છે. જો ભક્ત આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકે એટલો બુદ્ધિમાન ન હોય પણ એકનિષ્ઠ અને ભક્તિ કાર્યોમાં પરોવાયેલો રહે તો ભગવાન તેને પ્રગતિ સાધવાની અને અંતે ભગવત પ્રાપ્તિ થાય એવી તક આપે છે. બાકી તો ભગવાન તેને કૃષ્ણ પોતાના ભક્તને બુદ્ધિ આપે છે અને ભગવાન પોતાની તરફ ખેંચે છે. આ મારા તરફથી મને, અને આ પ્રક્રિયા એટલી બધી પાવરફુલ છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાન જ બધું સંભાળી લેશે આપણને, અને ભગવાન જ સંભાળી લેશે અને આપણે બુદ્ધિયોગને ભક્તિને આપશે અને આપણે અંતિમ ધ્યેય પ્રાપ્ત કરી શકીશું. અને ભક્તિમાં એક બહુ સરસ હતું કે ભક્તિમાં કોઈને નાના ન ગણવા જોઈએ. ભક્તિમાં કોઈ 16 માળા કરે છે, કોઈ 5 કરે છે, એ પણ આપણે નાનું ન ગણવું જોઈએ. કોઈ હમણાં જો કોઈ ભક્ત બન્યો છે કે કોઈ જૂનો છે, એ રીતે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. હવે પ્રયત્ન કર્યો વહેંચવાનો અને ઇટ ઇઝ અ ગુડ ટ્રાય. સો થેન્ક યુ. લાઈક આમાં પર્સનલ એપ્લિકેશન જે છે ને, દદામી યોગમતમ, તો હું થોડુંક એના વિશે કહી દઉં.
સૌથી મહત્વનો મુદ્દો પર્સનલ એપ્લિકેશનમાં એવું કહી શકાય કે વ્યક્તિની પોતાની લાયકાત કરતાં પણ વધારે મહત્વનું છે ભજતામ પ્રીતિપૂર્વકમ. પ્રીતિપૂર્વક એટલે કે ઉત્સાહ અને સિન્સિયરિટી સાથે ભગવાનનું ભજન કરવાનો પ્રયત્ન કરવો. વ્યક્તિ બુદ્ધિ માં અથવા તો યાદશક્તિમાં અથવા તો બીજી કોઈ કળામાં આવડતમાં એને ઓછો પસે તો ચાલશે. મેઇન પર્સનલ એપ્લિકેશન આપણે એ સમજવાની, કારણ કે આપણે ડેફિનેટલી જ્યારે કૃષ્ણ કોન્શિયસનેસમાં આગળ વધીએ ત્યારે આપણને ઘણી બધી વાર એવું થાય, અરે આટલું બધું આ કરવું છે પણ કરી શકાતું નથી, અથવા તો મારે બહુ ધ્યાનથી જ કરવા છે પણ કદાચ અહીંયા આગળ ગેપ પડે છે, મારે આ કરવું છે, અરે પેલા ફક્ત આટલું સરસ કીર્તન કરાવે છે હું નથી કરી શકતો, અરે આટલું એમને યાદ રહે છે મને નથી. આવું બધું ઘણું બધું થાય, પણ ત્યારે આપણે આ પોઈન્ટ યાદ રાખવાનો કે ભગવાને શું કીધું છે. મેઇન જરૂરી શું છે? સિન્સિયર ડિઝાયર. એને એકદમ સિન્સિયરિટી, મારી સિન્સિયરિટી જ મને કૃષ્ણ કોન્શિયસનેસમાં લઈ આવી અને મારી સિન્સિયરિટી જ મને કૃષ્ણ કોન્શિયસનેસમાં ટકાઈ રાખશે અને મારી સિન્સિયરિટીથી જ મને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે. એને મારી બુદ્ધિ, મારી શક્તિ, મારા પ્રયત્નો, મેં આપેલો સમય એ બધું સેકન્ડરી છે, કારણ કે અલ્ટિમેટલી કૃપા ઉપર ડિપેન્ડ છે. નહીં, એનો મતલબ એવો નહીં કે મહેનત નહીં કરવાની, સમય નહીં આપવાનો, બટ ઇમ્પોર્ટન્ટ છે કે બહુ જ મહત્વની આપણી સિન્સિયરિટી ને આપણું ડિવોશન, આપણી ભક્તિ છે. તો આ એક પર્સનલ એપ્લિકેશન થઈ ગઈ. બીજું પર્સનલ એપ્લિકેશન શું છે? કૃષ્ણ પોતે બુદ્ધિયોગ આપશે. પ્રભુ પણ બોલ્યા એને. તો આપણી અંદરથી કૃષ્ણ આપણને કહેશે કે કેવી રીતે એમના તરફ આગળ વધી શકાશે. થોડાક આગળ ગયા ને આપણને કહેશે કે હવે નહીં, આમ કરો, હવે તેમ કરો, આપણને પ્રેરણા આપે. એને તો આખું ઘણા બધા ભક્તોને જોઈએ સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી તો એટલું અદ્ભુત પરિવર્તન હોય. કેમ? કૃષ્ણ અંદરથી પ્રેરણા આપે છે. તો આપણે ચોક્કસ ખાતરી રાખવી જોઈએ કે મારા હૃદયમાં બેઠેલા કૃષ્ણ મને ગાઈડ કરશે ડગલે ને પગલે. પછી પ્રીચિંગ એપ્લિકેશન શું થઈ? તો પ્રીચિંગ એપ્લિકેશન એ છે કે આ શ્લોક પોતે કહે છે કે કૃષ્ણ જે છે એ કોઈ માઇથોલોજીનું પાત્ર નથી. કૃષ્ણ એવા વ્યક્તિ જે છે જે અરસપરસ આદાન પ્રદાન કરે છે, રેસિપ્રોકેટિંગ પર્સન છે. આપણે ભક્તિ માટે ટ્રાય કરીએ અને ભગવાન દદામી બુદ્ધિ યોગમ તમ, ભગવાન મતી આપશે આપણને. એને એ પ્રીચિંગ એપ્લિકેશન છે. એટલે કૃષ્ણ એ વ્યક્તિ છે, અહીંયા આગળ પુરવાર થાય છે. કૃષ્ણનું પોતાનું મિશન છે કે બધા જીવોને પોતાની પાસે લઈ આવવા. તો આપણે કહી શકીએ કે જુઓ કૃષ્ણ કહે છે અહીંયા, તમને અત્યારે ખબર નહીં, કોઈ એમ કે આ ભગવદ્ ગીતા, હવે તો મારે તો આટલું ઉંમર થઈ ગઈ, હવે તમે એમ કહો છો કે આટલા ઉંમરે કેમ ચડે આ બધું જ્ઞાન? કોઈ ચિંતા નહીં. તમે કૃષ્ણએ કીધું છે કે દદામી બુદ્ધિ યોગમ તમ. આ પ્રીચિંગ એપ્લિકેશન છે. આપણે બધાને ધરપત આપી શકીએ છીએ કે તમે ચિંતા ના કરો, ભલે ગમે તે બેકગ્રાઉન્ડમાંથી આવ્યા, દાખલા તરીકે ફોરેનર છે, યા તો મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, અથવા કોઈ પણ બેકગ્રાઉન્ડ હોય, કોઈ પ્રોબ્લેમ નથી. સો આ એક પ્રીચિંગ એપ્લિકેશન. બીજી એપ્લિકેશન શું છે કે પ્રીચરના પોતાના માટે ઘણીવાર આપણે, તમે બધા ભક્તિશાસ્ત્રીના પાર્ટિસિપન્ટ છો, તમે બધા ઇન વન સેન્સ, વન ઓર અધર વે તમે બીજાને ઇન્ફ્લુઅન્સ કરીને ભક્તિ આપી શકો છો અને આપવાની છે તમારે, બરાબર? તો તમને પણ કૃષ્ણ અંદરથી જ્ઞાન આપશે કઈ સિચ્યુએશનમાં કેવી રીતે પ્રીચિંગ કરવું. અને લાઈક કોરોના આવ્યો અને આખું બધું બંધ થઈ ગયું. નામનિષ્ઠા પ્રભુને ગુરુ મહારાજે ફોન કરીને કીધું, અરે તુમકો ઓનલાइन ચાલુ करना है. कि मैं तो ऑलरेडी कर रहा हूँ, पर नहीं कि बिग स्केल में करने का है. ભક્તને પોતે ભગવાન જ્ઞાન આપે છે કે હવે આ રીતે કરો. ઝૂમ પર ચાલુ કરીને તમે જુઓ કે કેટાસ્ટ્રોફિક સક્સેસ મળી છે. આપણે બધા આજે 5 વર્ષ પછી પણ જોડાયેલા છીએ. તો સ્ટ્રેટેજિક પ્રીચિંગ પણ થઈ શકે. આને પ્રીચર્સનું પ્રીચિંગ પણ આનાથી થઈ શકે કે ક્યાંક કંઈક બહુ જ અઘરી જગ્યા હોય ત્યાં આગળ પણ કેમ પ્રીચિંગ કરવું એની ભગવાન મતિ આપશે. ઓકે, લાસ્ટ ગ્રુપ નંબર 4, શ્લોક નંબર 11. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અમારા ગ્રુપમાં રમણા મંજરી માતાજી, ધર્મિષ્ઠા માતાજી, પારુલ ગોર માતાજી, નીલાંબરી માતાજી અને કોમલાંગીની માતાજી હતા. આ શ્લોકમાં મેઇન વસ્તુ છે કે જ્ઞાન દીપેન ભાસ્વતા, એટલે કે ભગવાન એ કહે છે કે હું છે ને જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનનો નાશ કરું છું. કે જ્યારે આપણને આ જ્ઞાન નાશ થાય છે ત્યારે આપણી બધી ગેરસમજ દૂર થાય છે અને ધીરે ધીરે આપણો ભય પણ ઓછો થાય છે અને તેનાથી આપણા શોક પણ નષ્ટ થાય છે અને તેનાથી આપણી સાધના સહજ બની જાય છે. તો એને પ્રીચિંગ એપ્લિકેશનમાં તો કેવી રીતે આપી શકીએ? તો અહીંયા ભગવાન આપણને ગેરંટી આપે છે કે હું તને બુદ્ધિ અને જ્ઞાન આપીશ કે જેથી તું મારી પાસે આવી શકે અને ફક્ત તું મને તારી ખાલી પ્રેમપૂર્વક ભક્તિ આપ. એટલે કે અહીં આપણને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ અને કીર્તન કરવાથી પણ આપણે ઇઝીલી ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. તે ભગવાન આપણને ગેરંટી આપે છે.
અને આગળ કહી શકાય કે અહીં આપણે શ્લોક એમાં લખ્યું છે કે આધુનિક તત્વચિંતકો માને છે કે વિવેક બુદ્ધિ વિના શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પરંતુ અહીં ભગવાન કહે છે કે વેદોમાં પારંગત ન હોય પણ જો એ ખાલી ભગવાનની પ્રેમમય ભક્તિ કરે ને તો પણ તેનું હૃદય શુદ્ધ બને છે અને ભગવાનને પામી શકે છે. અને એના માટે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે એના માટે આપણે સદગુરુનું શરણે જવું જોઈએ અને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ અને પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ. તો ઘણા લોકો કહેતા હોય છે ને કે કૃષ્ણની ભક્તિ તો બહુ હાર્ડ છે, ના કરવી જોઈએ, તો એનાથી આપણને જલ્દી આપણે ભગવાનને પામી ના શકીએ અથવા આપણે ડરી જતા હોય છે આ બધી કે ખાલી લોકવાયકાથી. પરંતુ અહીંયા આપણને ભગવાન ગેરંટી આપે છે કે જો તને કઈ ખબર નહીં પડે તો હું તને જ્ઞાન આપીશ. જેવી રીતે ધ્રુવ મહારાજ હતા, એમને જયારે ભગવાન પ્રસન્ન થઈ ગયા તો ભગવાન પાસે શું માંગવું કે શું કેવું એ ખબર જ નથી, પરંતુ ભગવાને તેમના મસ્તક પર શંખ મૂકીને તેમને જ્ઞાન આપી દીધું. તો એવી રીતે અહીંયા ભગવાન આપણને ગેરંટી આપે છે. તો આપણે આ શ્લોક દ્વારા પ્રીચિંગમાં આવી રીતે સમજાવી શકીએ કે આપણે બહુ વેદોમાં પારંગત હોવાની જરૂર નથી, ભગવાન આપણને હેલ્પ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. સો ક્વિકલી સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મને જોઈતો હતો જે મળ્યો નહીં, પરંતુ તમને બધાને એક મુદ્દો કહી દઉં કે જુઓ, પ્રભુપાદ જ્યાં આગળ પણ માયાવાદી તત્વચિંતકો એવું લાવતા હોય ને એ એક્ઝેક્ટલી પ્રીચિંગ એપ્લિકેશન છે. એટલે એ તમારી પ્રીચિંગ એપ્લિકેશનમાં પહેલાં જ આવી જોઈએ. અહીંયા આગળ કયો મુદ્દો છે પ્રીચિંગ એપ્લિકેશનમાં જે એમને માયાવાદી તત્વવાદીની વાત કરી છે? 1 2 3 4 5. પેરેગ્રાફમાં હા, ફર્સ્ટ પેરેગ્રાફ. એટલે માયાવાદીઓ મોટે ભાગે શું કે આ ભક્તો એટલે કે શું કે આ તો ભાવુક લોકો છે, આ ટન ઘંટડી વગાડતા હોય સવારના, અને હું વળી માયા લઈને પેલી માળા લઈને ફર્યા કરે છે. તો પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે ભાવુક કહીને મોટા ભાગે આપણો ઉપવાસ કરવામાં આવે છે. તાત્વિક દ્રષ્ટિથી ભોળા ભાવુકો કહે છે કે ના અમે તો કે વેદાંત સૂત્રો વાંચીએ અને એનું અધ્યયન કરીએ ને. તો ના, પ્રભુપાદ બહુ ક્લિયરલી એક્સપ્લેન કરે છે ને આપણે કહેવું પણ જોઈએ એઝ અ પ્રીચિંગ એપ્લિકેશન કે ભાઈ ડિવોટી જે છે સેન્ટિમેન્ટાલિસ્ટ નથી હોતા, ખાલી ભાવુક લાગણી વેડાવાળા નથી હોતા. હા, ડિવોટી ચાહે તમને એવું લાગતું હોય ને કે શાસ્ત્રોનું અધ્યયન નથી કરતો, તો પણ માત્ર ભગવાનનું નામ લેવા માત્રથી ભગવાન એને બધું જ જ્ઞાન અંદર હૃદયમાંથી પોતે જ ઉત્પન્ન કરી દે છે. રાઈટ? એટલે તમે એ કવર કર્યું કે ભગવાન જ્ઞાન આપે છે, પણ કોની સામે આપણે શસ્ત્રનો પ્રયોગ કરવાનો છે? કે જે લોકો બીજાને ભક્તોને અથવા ભક્તિમય સેવાનો જે પ્રોસેસનો ઉપયોગ કરે છે એમને ભોળા અથવા તો બુદ્ધિહીન અથવા તો લાગણી વેડાવાળા જ્યારે કહેતા હોય છે એની સામે. તો પ્રીચિંગ ઇમ્પ્લિકેશનમાં આ ફાઇટિંગ બહુ મહત્વની છે. એટલે પહેલાં જ પેરેગ્રાફ વાંચીએ, જ્યાં આગળ માયાવાદી આવ્યું, તત્વવાદી આવ્યું, કંઈક આવો એક્ઝામ્પલ આવ્યો, પહેલાં જ પ્રીચિંગ એપ્લિકેશન તરીકે પકડી લેવાનું, હે ને? સો ભગવાન પોતે પૂર્ણ જ્ઞાન આપે છે. પર્સનલ એપ્લિકેશન શું થઈ? તો પર્સનલ એપ્લિકેશન તમે બોલ્યા એ પ્રમાણે ભગવાન અજ્ઞાન દૂર કરે છે. ખાસ કરીને અજ્ઞાનનો એકદમ દેખીતો પ્રાદુર્ભાવ આપણા જીવનમાં શું આવે? અનર્થો આપણા. રાઈટ? આપણા અનર્થો આપણે બહુ હાથ પગ મારતા હોઈએ, અરે હું બાળપણથી ક્રોધી છું, ક્રોધ ઓછો થાય. પણ કૃષ્ણની કૃપા થાય તો ઓટોમેટિકલી ઓછો થઈ જાય. કૃષ્ણની કૃપાથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા જે આપણા અનર્થ છે એ ઓટોમેટિકલી ઓછા થવા મળે અને ગ્રેજ્યુઅલી આપણને દેખાય કે ઓછા થવા લાગ્યા છે. એવું નહીં કે ઓવરનાઇટ વ્યક્તિ બદલાઈ જાય, પણ ડેફિનેટલી આપણને પરિવર્તન દેખાય વ્યક્તિમાં, હે ને? તો આ પર્સનલ એપ્લિકેશન છે. આપણે કંઈ એક્સ્ટ્રા મહેનત કરવાની નથી, એક્સ્ટ્રા બુદ્ધિ લગાવવાની જરૂર નથી. કૃષ્ણ પોતે ચાર્જ લઈ લેશે આપણી ચેતનાનો અને કૃષ્ણ આપણા અનર્થ દૂર કરશે. આ પર્સનલ એપ્લિકેશન થઈ. એવો આપણે વિકાસ કરવો જોઈએ કે અહીંયા કૃષ્ણને કીધું છે કે નાશયામ્યાત્મ ભાવસ્થો, કૃષ્ણ ચોક્કસ મારા અનર્થોનો નાશ કરશે અને દીવડો લઈને આવશે અને મારું અંતર જગત જે અંધારું છે એને પ્રકાશી જશે. મારી જે ભૌતિક ઈચ્છાઓ જે છે એકદમ નાશ થઈ જશે, ઓછી થઈ જશે, મૃત્યુ પામશે. જેવી રીતે તમે કીધું એમ ધ્રુવ મહારાજની ભૌતિક ઈચ્છાઓ કેવી તુરંત નાશ પામી. ના ના ના, મારે મારા દાદાથી મોટું સામ્રાજ્ય નથી જોઈતું, મને તમે મળી ગયા, હવે શું જોઈએ બીજું? લાઈક ધેટ. સો વિથ ધેટ વીલ એન્ડ ઇટ ટુડે. આજે આપણે કોઈ પ્રશ્ન જવાબ, કોઈ બીજું કંઈ પણ કાર્ય લઈ નહીં શકીએ. ઇટ ઇઝ ઓલરેડી 9:55. વીલ એન્ડ ઇટ ટુડે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હા, કોઈને એવું લાગતું હોય કે નહીં જ ચાલે એવો કોઈ પ્રશ્ન છે અથવા નહીં જ ચાલે એવી કોઈ એનાઉન્સમેન્ટ